નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મયુર વેકરિયા યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરીશું વોટ શુડ ધ સેલ્સમેન નો, સેલ્સમેને શું જાણવું જોઈએ। તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે લેક્ચરને ચાલુ કરીએ। જો તમે અગાઉના લેક્ચર નથી જોયેલા તો પ્લીઝ સૌથી પહેલાં અગાઉના બધા જ લેક્ચર જોઈ અને ત્યાર પછી આ લેક્ચર તરફ આગળ વધશો તો સરળતાથી તમને સમજાશે। સૌથી પહેલાં તો કોન્ફ્યુશિયસનું એક વાક્ય આપેલું છે, ધ યુઝ ઓફ નોલેજ લાઇઝ ઇન ઇટ્સ ટ્રુ એપ્લિકેશન। જ્ઞાન છે એમને કઈ રીતે આપણે ઉપયોગમાં લેવું જોઈએ એમને સમજાવતા કોન્ફ્યુશિયસ કહે છે કે જ્ઞાન છે એમનો ઉપયોગ ખરેખર એમાં રહેલો છે કે આપણે કઈ રીતે એમને સાચા અર્થમાં ઉપયોગમાં લઈએ છીએ। વોટ ઇઝ ધ યુઝ ઓફ સહદેવ ટાઈપ નોલેજ। ત્યાર પછી તો કે વોટ ઇઝ ધ યુઝ ઓફ સહદેવ ટાઈપ નોલેજ। આપણે સહદેવ છે 5 પાંડવોની અંદર એમને આપણે ત્રિકાળ જ્ઞાની કહીએ છીએ। 3 કાળનું જ્ઞાન હતું પણ તેમ છતાંય સહદેવનું જે નોલેજ છે એ કશું કામનું નથી, કારણ કે એ જ્યાં સુધી કોઈ વ્યક્તિ એમને કહેશે નહીં કે ભાઈ આગળ શું થવાનું છે, ભૂતકાળમાં શું બની ગયેલું છે, ફ્યુચરમાં શું થવાનું છે, પ્રેઝન્ટમાં શું થશે, બરાબર, ત્યાં સુધી સહદેવ તમને જવાબ નહીં આપે। સહદેવ છે એના પ્રકારનું જે નોલેજ છે એ કશું કામનું નથી। આ યુનિટનું આઉટલાઇન જોઈએ તો સૌથી પહેલાં તો ઇન્ટ્રોડક્શન, ત્યાર પછી નો યોર સેલ્ફ, નો યોર ઇન્સ્ટિટ્યૂટ્સ, નો યોર ગુડ્સ પ્રોડક્ટ રિલેટેડ, નો યોર કસ્ટમર, કસ્ટમર રિલેટેડ, ઇકોનોમિક, સોશિયલ એન્ડ પોલિટિકલ કન્ડિશન, સોર્સ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ સમરી। ઓકે, અને ત્યાર પછી ક્વેશ્ચન્સ આન્સર। ઓકે, તો સૌથી પહેલાં આપણે આઉટલાઇન છે એમને થોડી ડિટેલની અંદર હું તમને સમજાવું તો ઇન્ટ્રોડક્શન કે જેમની અંદર આપણે વાત કરીશું પ્રી રિક્વિસાઇટ્સ ફોર સક્સેસફુલ સેલિંગ। સફળતાપૂર્વક સેલિંગ એટલે કે વેચાણ કરવા માટે કઈ કઈ વસ્તુ જરૂરી છે, એક સેલ્સમેન તરીકે તમારે શું જાણવું જોઈએ તો સૌથી પહેલાં નો યોર સેલ્ફ, તમારી જાતનો પરિચય હોવો જોઈએ, બરાબર। એમની અંદર એક સેલ્સમેનની અંદર કયા પ્રકારની ક્વોલિટીઝ રહેલી હોય એને નો યોર સેલ્ફની અંદર આપણે લઈ શકાય। ત્યાર પછી નંબર 2 મતલબ નો યોર ઇન્સ્ટિટ્યૂટ, આમ નંબર 3 ઇન્ટ્રોડક્શન છે એટલા માટે, બરાબર। આમ જોઈએ તો 3 ઉપર છે નો યોર ઇન્સ્ટિટ્યૂટ કે જેમની અંદર સંસ્થાને રિગાર્ડિંગ્સ તમામ પ્રકારની ઇન્ફોર્મેશન હોવી જોઈએ। આપણે જોઈએ કે કયા પ્રકારની માહિતી એમની પાસે હોવી જોઈએ તો નંબર 1 ઉપર આપેલું છે હિસ્ટ્રી ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ ગ્રોથ। તમારી સંસ્થા છે કે જે સંસ્થાને તમે બિલોંગ કરો છો અથવા તો જે સંસ્થા માટે તમે કાર્ય કરો છો એમની હિસ્ટ્રી, એનો ઇતિહાસ તમને ખબર હોવી જોઈએ। ઓર્ગેનાઇઝેશન, ત્યાર પછી એમનું વ્યવસ્થા તંત્ર તમને ખ્યાલ હોવું જોઈએ। નંબર 3 ઉપર આપેલું છે પ્રોડક્શન એન્ડ સર્વિસ, ઉત્પાદન અને સેવા એ કયા સમયની અંદર તમે અવેલેબલ કરાવી શકો, એમની અવેબિલિટી છે એ તમારે જણાવવી જોઈએ, તમને ખ્યાલ હોવી જોઈએ। ત્યાર પછી પ્રાઇસ, ડિસ્કાઉન્ટ એન્ડ ક્રેડિટ પોલિસી, એક સેલ્સમેન તરીકે તમારી પ્રોડક્ટ છે એમની પ્રાઇસ, ડિસ્કાઉન્ટ ક્યારે તમે આપી શકો, કયા કસ્ટમરને આપી શકાય, ક્રેડિટ પોલિસી કોને આપી શકાય, કેટલી ખરીદ માત્રાની અંદર, મતલબ કોઈ પર્ટિક્યુલર કસ્ટમર છે એ પોતે કેટલા એક્સટન્ટની અંદર એ પોતે ખરીદી કરે છે તો એમને તમે ક્રેડિટ પોલિસી આપી શકો, બરાબર। આમ આને કહેવાય ઇન્સ્ટિટ્યૂટ રિગાર્ડિંગ નોલેજ। ત્યાર પછી એક સેલ્સમેનની અંદર નો યોર ગુડ્સ કે તમે જે માલ સામાનનું વેચાણ કરતા હોય એમને રિગાર્ડિંગ્સ તમામ પ્રકારની માહિતી તમારી પાસે હોવી જોઈએ, બરાબર છે। આપણે મટીરિયલ છે એની આપણી સરળતા માટે, કારણ કે ઘણી વખત વેચાણ વિસ્તાર એ વેચાણની જે સેલિંગ ટેરેટરીઝ છે આપણી ઘણી વિશાળ હોય તો એ સમયની અંદર આપણે શું કરવું પડે તો કે આપણી જે મટીરિયલ હોય એમને આપણે ક્લાસિફિકેશન કરવું પડે। ત્યાર પછી તો કે નો યોર કસ્ટમર, તમારા ગ્રાહકોને સમજો। ડેફિનેટલી ગ્રાહક છે એ અલગ અલગ પ્રકારના હશે, ત્યારે સ્વાભાવિક રીતે દરેકે દરેકનો નેચર અલગ હશે, બરાબર, બાઇંગ હેબિટ અલગ હશે, તો એ દરેકે દરેક કસ્ટમર છે એમને સમજવાનો પ્રયત્ન કરો। એમના જે ટાઈપ્સ છે આપણે ખ્યાલ હોવા જોઈએ, અહીંયા તમને આપેલા છે એકચ્યુઅલ યુઝર, બરાબર, કે ખરેખર જે ખરીદનાર ગ્રાહક છે તે ટ્રેડર કસ્ટમર, ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર, એક્ઝિસ્ટિંગ કસ્ટમર એન્ડ પોટેન્શિયલ કસ્ટમર। અહીંયા ટ્રેડર કસ્ટમર આપેલું છે, બરાબર, કે વેપારી ખરીદનાર। એકચ્યુઅલ યુઝર એટલે આપણે દરેકે દરેક ગામ, દાખલા તરીકે ફોર એન એક્ઝામ્પલ સિટી કે કોઈ પણ એક વિલેજ હોય અને એમાં વસતા જે સામાન્ય નાગરિકો છે એ પોતાના વપરાશ માટે જે ખરીદી કરે એને એકચ્યુઅલ યુઝર કહેવાય કે પોતાના વપરાશ માટે ખરીદી કરે છે। ટ્રેડર કસ્ટમર શું કરે છે, પોતાના વપરાશ માટે નહીં પરંતુ એકચ્યુઅલ યુઝર છે એમને વેચાણ કરવા માટે ટ્રેડર કસ્ટમર છે એ પોતે ખરીદી કરે છે। ટ્રેડર કસ્ટમર છે કે જેમની અંદર આપણે 2 કસ્ટમરનો સમાવેશ કરી શકાય કે જેને આપણે ટ્રેડર કસ્ટમર કહીએ છીએ, એક
રિટેલર છે અને એક હોલસેલર છે, જેને આપણે ટ્રેડર કસ્ટમરની અંદર મૂકી શકીએ, કારણ કે એ લોકો પોતાના માટે ખરીદી કરતા નથી, પરંતુ એકચ્યુઅલ યુઝર છે એમના માટે ખરીદી કરે છે. ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર છે, એમના ફર્ધર 3 ટાઈપ્સ પડે છે, જે આપણે આગળ જોઈશું. ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર કોને કહેવાય? કે જે કુદરતની અંદરથી, જે નેચરલ ફોર્મની અંદર જે વસ્તુ મળે છે. ફોર એન એક્ઝામ્પલ, ઘઉં છે તો એ નેચરલ ફોર્મની અંદર છે, પરંતુ એમાં એ પોતે મશીનરી દ્વારા કંઈક પ્રોસેસ કરી અને બીજી કંઈક અલગ વસ્તુ બનાવે છે, એમાંથી પાવ બનાવે, ઇવન કોઈ બી એક બિસ્કિટ બનાવે છે, કોઈ પણ એક પ્રોડક્ટ બનાવે, એને આપણે શું કહી શકાય? ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર કહી શકાય. અને એ લોકો છે ને, ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર, એ પણ પોતાના વપરાશ માટે વસ્તુ બનાવતા નથી. એ લોકો છે એ ટ્રેડર કસ્ટમર અથવા તો એકચ્યુઅલ યુઝર છે, એ લોકોને વેચાણ કરવા માટે વસ્તુ બનાવતા હોય છે. એક્ઝિસ્ટિંગ કસ્ટમર એટલે હાલના ગ્રાહકો, અને પોટેન્શિયલ કસ્ટમર એટલે સંભવિત ગ્રાહક. બરાબર. ત્યાર પછી નંબર 6 ઉપર આપે છે ઇકોનોમિક, સોશિયલ એન્ડ પોલિટિકલ કન્ડિશનનું નોલેજ છે એક સેલ્સમેનની પાસે હોવું જોઈએ. આર્થિક, સામાજિક અને રાજનૈતિક જે પરિસ્થિતિની અંદર થતા ફેરફારો છે એમનું નોલેજ પણ હોવું જોઈએ. ત્યાર પછી ઉપરના જે આપણે પોઈન્ટ 6 જોયા, એમની માહિતી આપણે ક્યાંથી મળી શકે એને જોઈએ. સોર્સ ઓફ ઇન્ફોર્મેશન. ઉપરના જે અલગ અલગ આપણે જોયું કે ભાઈ સેલ્સમેન છે એમને આ માહિતી મેળવવી જોઈએ, આ માહિતી મેળવવી જોઈએ, પરંતુ એ માહિતી એમને ક્યાંથી મળી શકે એને આપણે કહી શકાય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન, માહિતીનો સ્ત્રોત. કઈ જગ્યા ઉપરથી એને માહિતી મળી શકે ને કઈ રીતે મળી શકે? તો કે નંબર 1, બેઝડ ઓન એક્સપિરિયન્સ એન્ડ રિઝનિંગ. બરાબર, પોતાના અનુભવ કે પોતે તર્ક વિતર્ક ઉપરથી એ પોતે માહિતી મેળવી શકે. બરાબર, એક્સપિરિયન્સ છે, કોઈ નાની કંપનીનો એક્સપિરિયન્સ હોય અને પછી મોટી કંપનીમાં એ જોબ માટે જાય, બરાબર, તો એમને કશો વાંધો ન આવે. શા માટે? કારણ કે એમની પાસે એક્સપિરિયન્સ છે એટલા માટે. ત્યાર પછી નંબર 2 ઉપર આપેલું છે ડિસ્કશન વિથ કસ્ટમર. અલગ અલગ જે કસ્ટમર આપણે અગાઉ જોયા, એટલે દરેક કસ્ટમર એકચ્યુઅલ યુઝર હોય, ટ્રેડર કસ્ટમર હોય, ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર હોય, એક્ઝિસ્ટિંગ કસ્ટમર હોય કે પછી પોટેન્શિયલ કસ્ટમર હોય, બરાબર, એ દરેક કસ્ટમર છે એમની સાથે પોતે રેગ્યુલર ડિસ્કશન કરતો હોય, તો સેલ્સમેન છે એ પોતે ડિફરન્ટ ટાઈપ્સની જે ઇન્ફોર્મેશન્સ છે કે જે એમના માટે ખૂબ અગત્યની બને છે એ માહિતી મેળવી શકે. ત્યાર પછી સેલ્સ લિટરેચર. વેચાણ રિલેટેડ જે લિટરેચર હોય એમનું રીડિંગ કરી ન માત્ર પોતાની કંપનીનું પરંતુ બીજી કંપનીનું પણ લિટરેચરને વાંચી અને માહિતી મેળવી શકે. ત્યાર પછી આપેલું છે એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન્સ. પોતે સેલ્સમેન બનવા માટેની તાલીમ મેળવી શકે, એમના માટેનો કોર્સ થતો હોય તો એ રિગાર્ડિંગ એજ્યુકેશન્સ છે એ પોતે મેળવી શકે છે અને એ પોતે એક સારો સેલ્સમેન, ઇફેક્ટિવ સેલ્સમેન બની શકે. ત્યાર પછી નંબર 5 ઉપર આપેલું છે પ્રોડક્શન ઓર ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્લે. અલગ અલગ જગ્યા ઉપર સમયાંતરે શું થતું હોય તો કે એક્ઝિબિશન થતા હોય છે કે જેમની અંદર અલગ અલગ કંપનીઓને ઇન્વાઇટ કરવામાં આવે છે અને એ કંપની પોતે ત્યાં પોતાનું કાઉન્ટર રાખી અને પોતાની વસ્તુને પ્રેઝન્ટ કરે છે, એ એક્ઝિબિશન. તો એવા ઘણા બધા એક્ઝિબિશન હોય, એમને રેગ્યુલર એ પોતે મુલાકાત લેતો હોય તો એમને દરેક કંપનીનું ફંડામેન્ટલ જે હોય એમને સમજાય. અને આપણે એવું પણ કહી શકાય કે કોઈ કંપનીનું જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય તો ત્યાં જઈ અને એક સેલ્સમેન છે એ પોતે વિઝિટ કરે અને કઈ રીતે વસ્તુ બને છે એમની માહિતી એ પોતે મેળવી શકે અને એમના માટેની આખી જે પ્રોસિજર હોય એમને પોતે સમજી શકે. એન્ડ લાસ્ટની અંદર આપેલું છે મેગેઝિન્સ એન્ડ બુલેટિન્સ. અલગ અલગ જે સામાયિક હોય કે જે વેચાણ સંબંધિત હોય, બિઝનેસ સંબંધિત હોય તો એમનું રેગ્યુલર એ પોતે રીડિંગ કરતો હોય. જેટલું એ મેક્સિમમ રીડિંગ કરશે એટલું એમના નોલેજની અંદર વધારો થશે, એમની જે કોમ્યુનિકેશન સ્કિલ છે એમની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે. બરાબર, ડેફિનેટલી એ પોતે ઇફેક્ટિવ સેલ્સમેન બની શકશે. એન્ડ ફાઇનલી સમરી આપણે જોઈશું. ઓકે, તો આ હતું આખી આઉટલાઇન આ ચેપ્ટરની. તો ઇન્ટ્રોડક્શનથી આપણે શરૂ કરીએ. સેલ્સમેન શુડ હેવ કમ્પ્લીટ નોલેજ ઓફ ધ સેલ્સ કરિયર, his institutions, his materials and customers. The salesman should have complete knowledge of sales psychology. Now those days are over when the salesman could trust his own personality by 99% and 1% on institutions, materials and customer to successfully sell his product. હવે એ સમય ગયો. બરાબર, નાવ ધોઝ ડેઝ આર ઓવર. કયા દિવસો ગયા? કે જ્યારે એક સમય હતો કે ભાઈ સેલ્સમેન છે એમને માત્ર ને માત્ર પોતાની જે પર્સનાલિટી છે, પોતાનું જે વ્યક્તિત્વ છે, બરાબર, એમના ઉપર એને મેક્સિમમ ફોકસ કરવાનું હતું. 99% એ આપેલું છે, 99% એટલું ફોકસ છે. બરાબર, એ માત્ર અને માત્ર એક સેલ્સમેને પોતાની પર્સનાલિટી છે એમને બનાવવા માટે પ્રયાસ કરવા પડતા, એફર્ટ્સ કરવા પડતા. અને 1% જો એમને ઇન્સ્ટિટ્યૂટ રિગાર્ડિંગ્સ કે એમના મટીરિયલ રિગાર્ડિંગ કે એમના કસ્ટમર રિગાર્ડિંગ માહિતી હોય તો એ સફળ બની જતો. પરંતુ એ સમય જતો રહ્યો છે.
હવે સમય છે, હવે આજનો જે સિનારીઓ છે આખો ચેન્જ. ઇફ ધ સેલ્સમેન વોન્ટ ટુ સેલ હિઝ પ્રોડક્ટ સક્સેસફુલી વિથ ઝીલ, ટ્રસ્ટ એન્ડ એફિશિયન્સી, then he will need knowledge of his institutions, product and customer. આજના સમયની અંદર જો એ પોતે ઇફેક્ટિવ વેની અંદર એફિશિયન્સી એ પોતે દાખવવા માંગતો હોય, ટ્રસ્ટની સાથે અને ઝીલ સાથે એ પોતે સફળતાપૂર્વક પોતાનું વેચાણ કરવા માંગતો હોય, તો આજના સેલ્સમેન તરીકે તમારી પાસે તમારી સંસ્થાનું એટલે કે ઇન્સ્ટિટ્યુશન્સ રિગાર્ડિંગ, પ્રોડક્ટ રિગાર્ડિંગ કે કસ્ટમર રિગાર્ડિંગ નોલેજ હોવું જરૂરી બને છે. Salesman should firstly try to know his self, his institute, his goods and his customer. આજનો જે સેલ્સમેન હોય એમણે પોતાના વિશે, પોતાની સંસ્થા વિશે, પોતે જે પ્રોડક્ટ કે ગુડ્સનું સેલ કરે છે, વેચાણ કરે છે એમના માટે, અને પોતાના જે કસ્ટમર છે એમને રિગાર્ડિંગ કસ્ટમરના ટાઈપ્સ ને આ બધું નોલેજ એમની પાસે હોવું જરૂરી બને છે. ઓકે, તો એમાં સૌથી પહેલાં નો યોર સેલ્ફ. એક સેલ્સમેન તરીકે તમને તમારો પોતાનો પરિચય હોવો જરૂરી બને છે. Firstly, the salesman should recognize himself. To become a successful salesman, he needs to have certain essential qualities. The following are such qualities. હવે સામાન્ય રીતે તમને એક સેલ્સમેન તરીકે તમારો પોતાનો પરિચય હોવો જોઈએ. જો તમારે સફળ સેલ્સમેન બનવું હોય તો એક સફળ સેલ્સમેન તરીકે he needs to have a certain essential quality. કેટલાક જરૂરી ગુણ છે એ તમારી અંદર હોવા જોઈએ. બરાબર, એ તમને નીચે આપેલા છે કે આ પ્રકારની ક્વોલિટીઝ છે એક સેલ્સમેનની અંદર હોવી જોઈએ, જે આપણે અગાઉ આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે જોયેલું હતું. અલગ અલગ ક્વોલિટીઝ આખું યુનિટ જ હતું સેપરેટ, અને અહીંયા ટૂંકમાં આપેલું છે. જો તમે અગાઉ વિડીયો નથી જોયું તો પ્લીઝ એ વિડીયોને જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ફિઝિકલ ક્વોલિટીઝની અંદર જે હેલ્થ છે, એપિયરન્સ છે, વોઇસ છે, એની ડિટેલ્સમાં આપેલું છે. બરાબર, તો આવી રીતે સૌથી પહેલાં તો એમની જે ફિઝિકલ ક્વોલિટીઝ છે, શારીરિક ગુણો જેને આપણે કહી શકાય, બરાબર, એ શારીરિક ગુણની અંદર એમનું જે સ્વાસ્થ્ય છે, એમનો જે દેખાવ છે, બરાબર, એમનો જે અવાજ છે, એ બાબતે એમને ખૂબ કેર કરવી પડશે. ત્યાર પછી સાયકોલોજીકલ ક્વોલિટીઝ, માનસિક ગુણો જેને આપણે કહી શકાય કે ભાઈ એમની અંદર સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ, વિઝન છે, ઇન્ટેલેક્ચ્યુઆલિટી છે, નેચર છે, બરાબર, કે કલ્પના શક્તિવાળો હોવો જોઈએ, બુદ્ધિ ક્ષમતા એમની સારી હોવી જોઈએ. કારણ કે એમને કદાચ વિદ્યાર્થીઓની પ્રોડક્ટનું સેલિંગ કરતો હોય, બરાબર, તો એમને વિદ્યાર્થીઓની સાથે કામ લેવાનું છે, તો એમની જે ઇન્ટેલેક્ચ્યુઆલિટી અથવા તો આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટી છે વિદ્યાર્થીઓને સમજાય અથવા તો એ પોતે વિદ્યાર્થીઓને સમજી શકે એ રીતે હોવી જોઈએ. ધેટ મીન્સ કે પર્ટિક્યુલર કસ્ટમરની સાથે એ પોતે પોતાની ઇન્ટેલેક્ચ્યુઆલિટી છે એમની અંદર ચેન્જીસ કરી શકવો જોઈએ. ત્યાર પછી એમનો સ્વભાવ, આને આપણે સાયકોલોજીકલ ક્વોલિટીઝની અંદર મૂકી શકાય. ત્યાર પછી તો કે સોશિયલ ક્વોલિટીઝ, ઇન્ટરેક્શન, આર્ટ ઓફ સ્પીકિંગ, પ્રેઝન્ટેશન સ્કિલ, ઓનેસ્ટી, હ્યુમિલિટી, મેનર્સ, કોઓપરેશન્સ. ઓકે, આ બધું સામાજિક ગુણની અંદર આવે છે. ત્યાર પછી બિહેવિયરલ ક્વોલિટીઝ, વર્તનાત્મક ગુણો, હાર્ડવર્ક, લોયલ્ટી, એમ્બિશન, ઓનેસ્ટી એટસેટ્રા. બરાબર છે, એક સેલ્સમેન છે હાર્ડ વર્ક કરતો હોવો જોઈએ, સખત પુરુષાર્થ, લોયલ્ટી વફાદાર હોવો જોઈએ, એમ્બિશન મહત્વાકાંક્ષી હોવો જોઈએ અને પ્રામાણિક હોવો જોઈએ સંસ્થા પ્રત્યે એઝ વેલ એઝ પોતાના ગ્રાહકો પ્રત્યે પણ. અધર ક્વોલિટીઝ, બરાબર, એ સિવાય તો કે એજ્યુકેશન એટલે કે શિક્ષણ અને તાલીમ મેળવેલી હોવી જોઈએ. ત્યાર પછી તો કે અનુભવી પણ હોવો જોઈએ. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ નો યોર ઇન્સ્ટિટ્યૂટ, સંસ્થાને જાણો. સંસ્થા વિશે કઈ માહિતી સેલ્સમેનની પાસે હોવી જોઈએ? ધ સેલ્સમેન શુડ હેવ કમ્પ્લીટ નોલેજ અબાઉટ હિઝ ઇન્સ્ટિટ્યુશન્સ. હી શુડ હેવ ધ ફોલોઈંગ ટાઈપ ઓફ ઇન્ફોર્મેશન. બરાબર, તો સંસ્થા રિગાર્ડિંગ કયા પ્રકારની માહિતી હોવી જોઈએ? નંબર 1, ઇન્સ્ટિટ્યુશન્સ હિસ્ટ્રી એન્ડ ગ્રોથ. સંસ્થાનો ઇતિહાસ અને કઈ રીતે એનો ગ્રોથ થાય છે એમની માહિતી એમની પાસે હોવી જોઈએ. નંબર 2 ઉપર આપેલું છે ઓર્ગેનાઇઝેશન્સ, બરાબર, એટલે કે વ્યવસ્થાતંત્રને જાણતો હોવો જોઈએ. વ્યવસ્થાતંત્ર આ કયા અર્થમાં છે? તો કે કંપનીના દરેક કર્મચારીઓને એ પોતે નામ સાથે અને કયો હોદ્દો પોતે કંપનીની અંદર ધરાવે છે એ પણ ખબર હોવી જોઈએ, જેથી એ પોતે કંપનીને અને એ વ્યક્તિની સાથે ડેડિકેટેડ થઈ અને કાર્ય કરી શકે. બરાબર, તો વ્યવસ્થાતંત્રનું નોલેજ હોવું જોઈએ. પ્રોડક્શન એન્ડ અવેબિલિટી ઓફ સર્વિસ, ઉત્પાદન અને જે સેવાની સાથે સંકળાયેલો હોય વ્યવસાય, તો એ સેવાનો બિઝનેસ છે, બરાબર, સર્વિસ બિઝનેસ છે, તો એમાં સેવા ક્યારે મળી શકે,
અને કયા સમયે ન મળી શકે, એમની અવેબિલિટી છે એને એ પણ ખ્યાલ હોવી જોઈએ. પ્રાઇસ ડિસ્કાઉન્ટ એન્ડ ક્રેડિટ પોલિસીને પણ ખ્યાલ હોવો જોઈએ. તો શરૂ કરીએ બધી વસ્તુને ડિટેલ્સમાં જાણવાનું. ઇન્સ્ટિટ્યુશન્સ હિસ્ટ્રી એન્ડ ગ્રોથ. The salesman should collect initial information and knowledge about his institutions. Information like the condition during the institution establishment, when was it formed, by whom, why it was formed, its financial conditions, sales management experience, new production, trademark, trade names, contribution behind the institution's growth, etc. should be collected properly. સંસ્થાના ઇતિહાસ અને વિકાસ સંબંધિત માહિતીની અંદર સંસ્થાની સ્થાપના કોણે કરી, ક્યારે કરી, શા માટે કરી, બરાબર, કયા સમયની અંદર એમની સ્થાપના થઈ હતી, હાલની અંદર એમની નાણાકીય પરિસ્થિતિ શું છે, બરાબર, એમને સેલ્સ મેનેજમેન્ટનો એક્સપિરિયન્સ છે કે નથી, બરાબર, નવી પ્રોડક્ટ છે એમને લોન્ચ કરવાનું પ્લાનિંગ શું છે, ટ્રેડમાર્ક છે કે નથી, એમનું ટ્રેડ નેમ છે કે નથી, સંસ્થાના વિકાસની પાછળ કોનો હાથ છે, આ દરેકે દરેક નોલેજ છે જેને આપણે માઇક્રો ઓબ્ઝર્વેશનની અંદર મૂકી શકાય. એ ઝીણામાં ઝીણી માહિતી એમની પાસે હોવી જરૂરી બને છે. વ્યવસ્થા તંત્ર એટલે કે ઓર્ગેનાઇઝેશન સંબંધિત કઈ માહિતી? ધ સેલ્સમેન શુડ બી ફેમિલિયર વિથ ધ ઓર્ગેનાઇઝેશન. ધ સેલ્સમેન શુડ નો અબાઉટ હિઝ ઓફિસર, સેલ્સ મેનેજર, સેલ્સ સુપરવાઇઝર, સેલ્સ કલીગ, સેલ્સ ક્લર્ક, એટસેટ્રા, સો દેટ હી કેન વર્ક વિથ ધેમ વિથ ડેડિકેશન એન્ડ કોઓર્ડિનેશન. Many organizations prepare an organization manual chart so that the salesman can get good knowledge of the organization. વ્યવસ્થા તંત્ર એમને સંબંધિત આપણે જોઈએ તો વ્યવસ્થા તંત્રથી સેલ્સમેન પરિચિત હોવો જોઈએ, ફેમિલિયર હોવો જોઈએ. સામાન્ય રીતે એમની જે કંપની હોય, બરાબર, તો એમની અંદર કયા ઓફિસર્સ કાર્ય કરે છે, બરાબર, સેલ્સ મેનેજર કોણ છે, સેલ્સ સુપરવાઇઝર કોણ છે, એમના સાથી કર્મચારીઓ કોણ છે, ક્લાર્ક તરીકે કોણ છે, આ બધી માહિતી હોવી જોઈએ કે જેથી કરી અને એ લોકોની સાથે એ પોતે સમર્પિત થઈ અને સંકલન કરી અને કાર્ય કરી શકે. ઘણી બધી કંપનીઓ શું કરે છે તો કે પોતે નવા જે ફ્રેશર હોય ને સેલ્સમેન એમના માટે થઈ અને ઓર્ગેનાઇઝેશનનું આખું મેન્યુઅલ બનાવે, વ્યવસ્થા તંત્રનો આખો ચાર્ટ બનાવે કે જેમની અંદર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય, એમના અંડરમાં કોણ કાર્ય કરે છે, એમના અંડરમાં કોણ કાર્ય કરે છે, એમના અંડરમાં કોણ કાર્ય કરે છે, આખો ચાર્ટ હોય કે જેથી કરીને ફ્રેશર હોય તો એ ચાર્ટને જોઈ અને પોતે અનુમાન કરી શકે અને માહિતી મેળવી શકે. ઓકે, નંબર 3 છે પ્રોડક્શન એન્ડ અવેબિલિટી ઓફ સર્વિસ. ધ સેલ્સમેન શુડ ઓલવેઝ હેવ નોલેજ ઓફ ધ પ્લાન્ટ કેપેસિટી, રો મટીરિયલ્સ, ફિનિશ્ડ ગુડ્સ, એટસેટ્રા. બરાબર, કે પોતે જે કંપનીમાં કાર્ય કરે છે એમાં જે પ્લાન્ટ બેસાડવામાં આવેલું છે એમની કેપેસિટી શું, દિવસમાં કેટલું ઉત્પાદન કરી શકે, અઠવાડિયામાં કેટલું ઉત્પાદન થાય, મહિનામાં કેટલું ઉત્પાદન થાય, વર્ષે કેટલું ઉત્પાદન થઈ શકે, બરાબર, એને કહેવાય પ્લાન્ટ કેપેસિટી. રો મટીરિયલ્સ કાચો માલ ક્યાંથી મેળવે છે, ફિનિશ્ડ ગુડ્સ એટલે કે તૈયાર માલનું ક્યાં વેચાણ કરે છે, બરાબર, એમની માહિતી હોવી જોઈએ. ધ સેલ્સમેન શુડ હેવ નોલેજ ઓફ આફ્ટર સેલ્સ સર્વિસ, રિપેરિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ મશીનરી, ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ, એટસેટ્રા. ત્યાર પછી એક સેલ્સમેન તરીકે તમારી પાસે આફ્ટર સેલ્સ સર્વિસ, વેચાણ પછીની જે સેવા હોય એમનું પણ નોલેજ હોવું જોઈએ, બરાબર. ત્યાર પછી જે મશીનરી હોય એમનું રિપેરિંગ કઈ રીતે થાય છે, મેન્ટેનન્સ કઈ રીતે રાખવામાં આવે છે, અલગ અલગ ટૂલ્સ અને અલગ અલગ જે ઇક્વિપમેન્ટ સાધન હોય તો એમની માહિતી તમારી પાસે હોવી જરૂરી બને છે. ત્યાર પછી નંબર 4 ઉપર આવે છે ઇન્સ્ટિટ્યૂટની અંદર છેલ્લો પોઈન્ટ, પ્રાઇસ ડિસ્કાઉન્ટ એન્ડ ક્રેડિટ પોલિસી. ધ સેલ્સમેન શુડ હેવ નોલેજ ઓફ ધ પ્રાઇસ ડિસ્કાઉન્ટ. Shrewd customer always compare the reduction in price or increase in price with the production cost. સામાન્ય રીતે એક સેલ્સમેન તરીકે તમને પ્રાઇસ ડિસ્કાઉન્ટ કે ક્રેડિટ પોલિસી છે એમનું નોલેજ હોવું જોઈએ, કારણ કે ચપ્પળ ગ્રાહક હોય, ચૂડ કસ્ટમર હોય, જેને આપણે ચતુર ગ્રાહક કહીએ છીએ, એ સેલ્સમેન કરતાં પણ ચૂડ હોય છે, હોશિયાર હોય છે, ચપળ હોય છે. એટલે સામાન્ય રીતે જ્યારે માર્કેટની અંદર એમને રિડક્શન દેખાય ત્યારે એ પોતે બીજી કંપનીની સાથે અથવા તો ઇન્ક્રીઝ દેખાય, વધારો કે ઘટાડો દેખાય ત્યારે એ પોતે બીજી કંપનીની સાથે પોતે પ્રોડક્ટ છે એમની સરખામણી કરે છે, કમ્પેરિઝન કરે છે અને પોતે કઈ વસ્તુ છે એમની ખરીદી કરવી એમને નક્કી કરતો હોય છે. સિમ્યુલટેનિયસલી હી શુડ ઓલ્સો હેવ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્સ્ટિટ્યુશન્સ ડિસ્કાઉન્ટ એન્ડ ક્રેડિટ પોલિસી. ધ સેલ્સમેન શુડ નો હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ટુ બી ઓફર્ડ, એટ વોટ કન્ડિશન સેલ્સ શુડ ટેક પ્લેસ, હાઉ મચ ક્રેડિટ ઇઝ ટુ બી ઓફર્ડ. ત્યાર પછી જે ડિસ્કાઉન્ટ અથવા તો જેની ક્રેડિટ પોલિસી હોય સંસ્થાની એમની માહિતી હોવી જોઈએ, કારણ કે જ્યારે કસ્ટમર તમને પૂછે કે ભાઈ કેટલું આમાં ડિસ્કાઉન્ટ કે ક્રેડિટ મળી શકે, બરાબર, ત્યારે તમે એને કહી શકો કે ભાઈ જો તમે આટલી ખરીદી કરશો તો અમારી કંપનીની પોલિસી પ્રમાણે તમને આટલું ડિસ્કાઉન્ટ મળવાપાત્ર થશે, આટલી ખરીદી કરશો તો તમને એના ઉપર ક્રેડિટ પણ મળે છે,
બરાબર, અને એ ક્રેડિટ તમે આટલા સમય સુધી મળશે, તો એ માહિતી તમે એમને આપી શકો. અપાર્ટ ફ્રોમ ધીસ, આટલું જ નહીં, આ ઉપરાંત ધ સેલ્સમેન શુડ ઓલ્સો નો અબાઉટ ધ પેકેજિંગ ઓફ ગુડ્સ, સ્પીડી ડિલિવરી, અટ્રેક્ટિવ એડવર્ટાઇઝમેન્ટ એટસેટ્રા. સાથે સાથે પેકેજિંગ કઈ રીતે કરેલું છે, તમારે ઝડપથી માલ સામાનની ડિલિવરી જોઈતી હોય તો એના માટેની વ્યવસ્થા, કઈ રીતે આપણે અટ્રેક્ટિવલી એડવર્ટાઇઝમેન્ટ કરી શકાય એમની માહિતી પણ હોવી જરૂરી બને છે. ઇફ ધ સેલ્સમેન ડઝ નોટ હેવ નોલેજ અબાઉટ હિઝ ઇન્સ્ટિટ્યુશન્સ ધેન હી વિલ નોટ બી એબલ ટુ પ્રોવાઇડ પ્રોપર ગાઈડન્સ એન્ડ સપોર્ટ ટુ ધ કસ્ટમર. ધ સેલ્સમેન ડઝ નોટ ઓનલી હેવ ટુ સેલ પ્રોડક્ટ બટ હી હેઝ ઓલ્સો ટુ એસ્ટાબ્લિશ એન્ડ ડેવલપ ધ પ્રેસ્ટીજ ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન્સ. માત્ર ને માત્ર એક સેલ્સમેન તરીકે આટલું નોલેજ હોય તો એનાથી કાર્ય થઈ નથી જતું, કારણ કે સેલ્સમેન તરીકે માત્ર તમારે વસ્તુ છે એમનું વેચાણ નથી કરવાનું હોતું, સાથે સાથે તમારે શું કરવાનું છે તો કે કંપની છે એમની માર્કેટની અંદર જે પ્રેસ્ટીજ હોય, બરાબર, એમની જે રેપ્યુટેશન હોય એમને એસ્ટાબ્લિશ કરવાની છે, અને એ રીતે તમારે વધારો કરવાનો છે તમારી ઇમેજમાં. ઇન ટુડેઝ કટથ્રોટ કોમ્પિટિશન, આજની ગળાકાપ હરીફાઈની અંદર, એન્ડ ઇન ધ વર્લ્ડ ઓફ એડવર્ટાઇઝમેન્ટ, અને જાહેરાતના યુગની અંદર પ્રોપર ઇન્ફોર્મેશન શુડ બી પ્રોવાઇડેડ એબાઉટ ધ ગુડ્સ બાય ધ સેલ્સમેન. આપણે જે પ્રોડક્ટનું વેચાણ કરીએ છીએ એમની સંપૂર્ણ અને સાચી માહિતી એક સેલ્સમેન તરીકે ગ્રાહકને તમારે પ્રોવાઈડ કરવી પડશે. ધ સેલ્સમેન શુડ હેવ નોલેજ ઓફ ઇવન હિઝ કોમ્પિટિટર્સ ઇન્સ્ટિટ્યુશન્સ. સાથે સાથે એક સેલ્સમેન તરીકે તમારા જે હરીફ કંપનીના જે સેલ્સમેન હોય એમની માહિતી પણ તમારી પાસે હોવી જોઈએ. સો ધેટ ડ્યુરિંગ સેલ્સ પ્રેઝન્ટેશન એન્ડ ડેમોન્સ્ટ્રેશન વિથ કસ્ટમર, કે જેથી કરી શા માટે માહિતી રાખવી પડે બીજા સેલ્સમેનની, તો કે જેથી કરીને તમે જ્યારે તમારી પ્રોડક્ટ છે એ તમે કોઈ ગ્રાહકને પ્રેઝન્ટ કરો છો, બતાવો છો, અથવા તો ડેમોન્સ્ટ્રેટ કરો છો, ત્યારે તમે શું કરી શકો, હી કેન કમ્પેર હિઝ ઇન્સ્ટિટ્યુશન્સ ઓફર વિથ ધ કોમ્પિટિટર્સ ઓફર. ત્યારે તમારી જે ઓફર હોય, તમે જે ઓફર આપેલી છે એ ઓફરને તમારા હરીફ જે સેલ્સમેન કે હરીફ કંપની છે એ પ્રોડક્ટની ઓફરની સાથે કમ્પેરિઝન કરાવી શકો. he can then satisfactorily provide answers to the questions of customer, અને સંતોષપૂર્વક તમે તમારા ગ્રાહકોને જવાબ આપી શકો. બરાબર, ત્યાર પછી મેઇન પોઈન્ટ્સની અંદર આવે છે નો યોર ગુડ્સ. તમારા માલ સામાનને જાણો, તમારી પ્રોડક્ટ કે તમારી જે પેદાશ હોય એમના રિગાર્ડિંગ જે માહિતી છે એમની વાત કરીએ. ધ સેલ્સમેન શુડ હેવ કમ્પ્લીટ નોલેજ ઓફ ધ ગુડ્સ ધેટ હી ઇઝ સેલિંગ. ધીસ ટાઈપ ઓફ નોલેજ કેન બી એક્વાયર્ડ બાય એજ્યુકેશન, ટ્રેનિંગ એન્ડ એક્સપિરિયન્સ. સામાન્ય રીતે જે વસ્તુનું પોતે વેચાણ કરે છે એમના વિશેની માહિતી હોવી જોઈએ, અને આ માહિતી તમે એજ્યુકેશન કે ટ્રેનિંગ અથવા તો અનુભવ દ્વારા મેળવી શકો. ધ સેલ્સમેન શુડ હેવ ફૂલ નોલેજ ઓફ ધ પ્રોડક્ટ, ફીચર્સ, યુઝ, પ્રાઇસ એટસેટ્રા. વેન ધ સેલ્સમેન ઇઝ આસ્ક અબાઉટ ધ પ્રોડક્ટ, he should not say I don't know or I will inform you later. જ્યારે કોઈ કસ્ટમર તમને પૂછે કે ભાઈ આની માહિતી આપો, જે મને સમજાવો, આના ફીચર સમજાવો, આની પ્રાઇસ સમજાવો, ત્યારે તમે એવું ના કહી શકો કે ભાઈ આઈ ડોન્ટ નો, મને અત્યારે ખબર નથી, પણ તમે કહેતા હોય તો હું તમને લેટર પછીથી જણાવીશ. ધ સેલ્સમેન શુડ ટ્રાય ટુ ગેટ નોલેજ અબાઉટ હિઝ પ્રોડક્ટ. સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હ્યુમન સાયકોલોજી ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. તમારે હ્યુમન સાયકોલોજી છે એને જાણવાનો પ્રયત્ન કરો, ખૂબ અગત્યની માહિતી છે, કારણ કે માણસના મગજ જો તમને વાંચતા આવડતા હોય તો સરળતાથી તમે કાર્ય કરી શકો. હી શુડ ઓલ્સો હેવ નોલેજ ઓફ ધ સેલિંગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. બરાબર, તો વેચાણના જે નીતિ નિયમો છે એમને પણ જાણવા પડશે. બાય હેવિંગ કમ્પ્લીટ નોલેજ ઓફ ગુડ્સ હી વિલ હેવ સેલ્ફ કોન્ફિડન્સ એન્ડ હી વુડ બી એબલ ટુ જનરેટ ટ્રસ્ટ ઇન ધ માઇન્ડ્સ ઓફ ધ કસ્ટમર. જો સંપૂર્ણ નોલેજ તમારી પાસે હોય તો ડેફિનેટલી સેલ્ફ કોન્ફિડન્સ ઓટોમેટિકલી આવી જશે. ધ સેલ્સમેન શુડ ક્લાસિફાઈ ધ ગુડ્સ એઝ પર ધ રિક્વાયરમેન્ટ્સ. જરૂરિયાત પ્રમાણે એક સેલ્સમેન તરીકે તમારે જે ગુડ્સ છે, જે માલસામાન છે, એને શું કરવું પડે, ક્લાસિફાઈ કરવો પડે, એને વર્ગીકૃત કરવો પડે. એને વર્ગીકૃત કરવા માટેના અલગ અલગ વર્ગીકરણ કરી શકાય. પ્રાઇમરી નેસેસિટીઝની અંદર માલસામાનને મૂકો. ઘણી બધી ગુડ્સ એવા હોય, માલસામાન એવો હોય કે જેને લક્ઝુરી ગુડ્સની અંદર મૂકી શકાય, ઘણું બધું એવું હોય કે જેને કમ્ફર્ટ ગુડ્સની અંદર મૂકી શકાય. તો આવી રીતે સામાન્ય રીતે 3 ભાગની અંદર તમે તમારા માલસામાનને ક્લાસિફાઈ કરી શકો. કસ્ટમર બિહેવિયર વુડ બી ડિફરન્ટ રિલેટેડ ટુ ડિફરન્ટ ટાઈપ ઓફ પ્રોડક્ટ. કારણ કે ગ્રાહકનું જે વર્તન હોય એ અલગ અલગ વસ્તુને ધ્યાનમાં લઈને અલગ અલગ હોય. ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણ આપેલું છે કે ફોર સમ પીપલ સ્કૂટર ઇઝ અ રેગ્યુલરલી યુઝડ પ્રોડક્ટ. કારણ કે ઘણા બધા એવા વ્યક્તિ હોય, ગ્રાહક હોય કે જે સ્કૂટર છે એમના માટે શું હોય, રેગ્યુલરલી યુઝડ પ્રોડક્ટ, એટલે કે પ્રાઇમરી નેસેસિટીઝની અંદર આવે. બરાબર, પણ ઘણા એવા હોય ફોર સમ ઇટ ઇઝ કમ્ફર્ટ. બરાબર, ઘણા એવા ગ્રાહક હોય કે જેમના માટે સ્કૂટર તો એક જ છે, એ સ્કૂટર છે એ ઘણા માટે પ્રાઇમરી નેસેસિટીઝમાં આવતું હોય, ઘણા માટે શું હોય તો કે લક્ઝુરીમાં આવતું હોય છે.
બરાબર છે, કારણ કે એમના માટે કમ્ફર્ટ બતાવે છે. એન્ડ ફોર અધર ઇટ મે બી લક્ઝરી, ઘણા માટે લક્ઝરીમાં આવે, ઘણા માટે કમ્ફર્ટમાં આવે, ઘણા માટે પ્રાઇમરીમાં આવે. બેઝડ ઓન ધ બિહેવિયર ઓફ કસ્ટમર ધ સેલ્સમેન કેન ચાર્જ અ હાઈ ઓર લો પ્રાઇસ ફોર ધ પ્રોડક્ટ. બરાબર, તો ગ્રાહકને ધ્યાનમાં રાખી અને તમે વસ્તુ છે એને એ રીતે પ્રેઝન્ટ કરી શકો છો. ભાઈ તમે છે એ તમારા માટે આ વસ્તુ અનુકૂળ છે, બરાબર, જે લક્ઝરીઝ યુઝ કરતા હોય તો એના માટે એ વસ્તુ બતાવી શકાય. ધ ગુડ્સ કેન ઓલ્સો બી ક્લાસિફાઈ બેઝડ ઓન ધ વિઝિબલ ઓર ઇનવિઝિબલ ક્વોલિટીઝ ઓફ ગુડ્સ. માલ સામાન છે એમને એમના વિઝિબલ ઓર ઇનવિઝિબલ એટલે કે દ્રશ્ય અને અદ્રશ્ય ગુણમાં વિભાજિત કરી શકાય. કારણ કે સમ ગુડ્સ હેવ વિઝિબલ ક્વોલિટીઝ, કારણ કે કેટલાક માલ સામાન એવું છે કે જેને આપણે જોઈ શકીએ. ફોર એક્ઝામ્પલ વોટરપ્રૂફ વોચ, ફાઉન્ટેન પેન એટસેટ્રા. બરાબર, વોચ હોય તેને આપણે જોઈ શકીએ છીએ, ફાઉન્ટેન પેન હોય તેને આપણે જોઈ શકીએ છીએ. સમ ગુડ્સ હેવ ઇનવિઝિબલ ક્વોલિટીઝ, કેટલોક માલ સામાન એવો છે કે જેમને ઇનવિઝિબલ ક્વોલિટીઝ છે, અદ્રશ્ય ગુણ છે. ફોર એક્ઝામ્પલ ફેશનેબલ ડિઝાઇન. બરાબર, એ ડિઝાઇન છે એને જોઈ શકો પણ ફેશનને જોઈ શકતા નથી, એટલે ફેશનેબલ ડિઝાઇન. લેટેસ્ટ સ્ટાઇલ, તો સ્ટાઇલને આપણે જોઈ શકાય નહીં. અટ્રેક્ટિવ કલર્સ, બરાબર, અટ્રેક્ટિવ કલર, આપણે શા માટે એ કલર આકર્ષિત લાગ્યો છે એને આપણે જાણી શકાય નહીં, તો આ અદ્રશ્ય છે. ફોર એક્ઝામ્પલ સર્ટેન પ્રોડક્ટ લાઇક લક્સ સોપ, ડબલ હાથી રાઈસ એટસેટ્રા, કાશ્મીરી શાવલ, ઢાકા સિલ્કન ક્લોથ, સ્પોર્ટ્સ ગુડ્સ ઓફ જાલંધર એટસેટ્રા. ઘણી વસ્તુ એવી હોય કે જે અલગ અલગ પ્રાંતને ધ્યાનમાં રાખીને ફેમસ હોય. ઘણી વસ્તુ છે એ એમને બ્રાન્ડ નેમથી ફેમસ હોય. દાખલા કે લક્સ સાબુ છે, ડબલ હાથી રાઈસ છે, તો ડબલ હાથીની સિમ્બોલ જોવા મળે એટલે આપણે વસ્તુને ખરીદી લઈએ. બરાબર, પ્રદેશને ધ્યાનમાં રાખીને ઘણી બધી વસ્તુ વખણાતી હોય. દાખલા કે કાશ્મીરની શાલ, પછી ઢાકાની સિલ્કન ક્લોથ છે, બરાબર, પછી જાલંધર છે, બરાબર, તો એમના સ્પોર્ટ્સ ગુડ્સ છે. આ બધી વસ્તુ છે એની ફેમસ હોય અલગ અલગ પ્રાંતને ધ્યાનમાં રાખીને, ઘણી બધી બ્રાન્ડ છે એમને ધ્યાનમાં રાખીને. બરાબર, તો એ પ્રમાણે તમે સેલિંગ કરી શકો. હવે સેલિંગ કરવા માટે કેટલીક વસ્તુને ધ્યાનમાં લેવી પડે જેને આપણે સેલિંગ પોઈન્ટ કહેવાય, વેચાણ મુદ્દા, એમને પણ ધ્યાનમાં લેવા પડે. સેલિંગ પોઈન્ટ, જો આ બધું ગુડ્સની અંદર જ છે, હજી આપણે પોઈન્ટને ચેન્જ નથી કર્યો. બરાબર, નો યોર ગુડ્સ એમની અંદર જ આપણે જોઈએ છીએ. સેલિંગ પોઈન્ટ્સ આર ધ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ધ ગુડ્સ વિચ સ્ટિમ્યુલેટ કસ્ટમર ટુ પરચેઝ એન્ડ વિચ હેલ્પ ધ સેલ્સમેન ટુ ઇન્ક્રીઝ ધ સેલ્સ. સેલિંગ પોઈન્ટને તમે ધ્યાનમાં લેશો એટલે ડેફિનેટલી તમે તમારા કસ્ટમરને ખરીદી માટે સ્ટિમ્યુલેટ કરી શકો અને સાથે સાથે તમારા વેચાણમાં વધારો કરી શકો, ઇન્ક્રીઝ કરી શકો. ધ સેલ્સમેન શુડ કન્ડક્ટ એન એનાલિસિસ ઓફ ધ પ્રોડક્ટ ધેટ હી વોન્ટ્સ ટુ સેલ. સૌથી પહેલાં તો એને શું કરવાનું છે કે માહિતીને કન્ડક્ટ કરવાનું છે, એનાલિસિસ કરવાનું છે, પ્રોડક્ટનું મૂલ્યાંકન કરવાનું છે કે જેમનું એ વેચાણ કરવા માંગે છે. હી શુડ લર્ન ધ યુટિલિટી વેલ્યુ ઓફ ગુડ્સ. જે વસ્તુનું પોતે ઉત્પાદન વેચાણ કરવા માંગતો હોય એ વસ્તુની જે યુટિલિટી વેલ્યુ છે, બરાબર છે, તૃષ્ટિગુણ છે, એમને જાણવાનો પ્રયત્ન કરો. તો ફોલોઈંગ ઇઝ ધ એનાલિસિસ ઓફ ગુડ્સ. કઈ રીતે વસ્તુનું આપણે એનાલિસિસ કરી શકાય એમની જો વાત કરીએ તો નંબર 1 ઉપર આપેલું છે ડાયવર્સિટી ઇન સિલેક્શન. પસંદગીમાં વિવિધતા. ગ્રાહક છે એમની પસંદગી અલગ અલગ રીતે થતી હોય. ઘણા છે એ કઈ રીતે વસ્તુ બનાવવામાં આવે છે એટલે કે મેક એમના ઉપરથી એ વસ્તુ ખરીદતા હોય. ઘણા છે કલરને જોઈને, ઘણા છે સાઇઝને જોઈને, ઘણા આકાર એટલે કે શેપને જોઈને, ઘણા સ્ટાઇલ એટલે કે એમની શૈલીને જોઈને કે હાલમાં એની સ્ટાઇલ છે કે નહીં માર્કેટની અંદર કઈ રીતે. ઘણા છે એમના બાહ્ય પેકિંગને જોઈને, ઘણા છે એમના ખાસ વપરાશને જોઈને, ઘણા છે એમના ખાસ ગુણને જોઈને ખરીદી કરતા હોય છે. એને કહેવાય ડાયવર્સિટી ઇન સિલેક્શન. બરાબર, ત્યાર પછી નંબર 2 યુટિલિટી, યુઝફુલનેસ, કઈ રીતે તમને ઉપયોગમાં આવે છે એમને ધ્યાનમાં રાખીને. કારણ કે ઘણી વસ્તુ છે ડ્યુરેબિલિટી ધરાવતી હોય, બરાબર, લાંબા સમય સુધી ચાલતી હોય, ટકાઉ હોય, બરાબર, ડ્યુરેબલ હોય, તો એમને ધ્યાનમાં રાખીને ખરીદી થતી હોય. નંબર 2 હાઉ ઇઝ ઇટ યુઝફુલ, કઈ રીતે એ ઉપયોગમાં આવે છે. નંબર 3 ફેવરેબિલિટી ઓફ યુઝ, વપરાશમાં તમને કઈ રીતે ફેવર કરશે. નંબર 4 સ્પેશિયલ ક્વોલિટી, ખાસ ગુણ વપરાશ માટેનો એ તમે બતાવી શકો અને એવી રીતે ગ્રાહકને તમે અટ્રેક્ટ કરી શકો. નંબર 3 અપીલ ટુ કસ્ટમર, ગ્રાહકને કઈ રીતે તમારી જે પ્રોડક્ટ છે એ અપીલ કરે છે. નંબર 1 ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ ઓલ્ડ મેકઅપ, જૂની જે આખી ઢબ હતી, ટ્રેડિશન હતું, એમાં તમે સુધારો કરશો, તમારા કાર્ય ઝડપી બનાવી શકો છો. તમને કઈ રીતે ફેસિલિટી આપશે, કઈ રીતે સેવિંગ ઇન ટાઈમ એન્ડ લેબર, તમારા સમય અને શ્રમમાં ઘટાડો કરશે. અપીલ ટુ ધ સેન્સીસ, તમારા સેન્સને અપીલ કરશે. જો આપણા 5 ઇન્દ્રિય છે, બરાબર છે, તો એ 5 જે ઇન્દ્રિય છે એમાં ડાયરેક્ટ સેન્સને અપીલ કરવી જોઈએ. એ પ્રકારની તમારે પ્રેઝન્ટ કરવાની છે. અપીલ ટુ ધ ઇન્ટેલેક્ટ, તમારે બુદ્ધિને, મતલબ સામેવાળો જે કસ્ટમર હોય એની બુદ્ધિને અપીલ કરવી જોઈએ, ડાયરેક્ટલી એમને સમજાવવું જોઈએ. બુદ્ધિને અપીલ કરવી એટલે સરળતાથી એ સમજી શકવો જોઈએ. ગુડ ક્વોલિટી એન્ડ ડિઝાઇન, સારી ગુણવત્તા અને સારું જે ડિઝાઇનિંગ હોય, બરાબર, તો એ રીતે તમે વેચાણ કરી શકો એ પ્રકારની વસ્તુ. ગુડ ક્વોલિટી
ક્વોલિટેટિવ ઇમ્પ્રુવમેન્ટ્સ, બરાબર, પણ જે સારામાં સારી રીતે એમના ગુણવત્તાની અંદર કઈ રીતે સુધારો લાવી શકાય એ વસ્તુ બતાવો. ફેશનની અંદર છે કે નહીં, બરાબર, અને કઈ રીતે આગળ એ ફેશનમાં આવી શકે. હિસ્ટ્રી એન્ડ જનરલ રેકોગ્નાઇઝેશન, ઇઝી યુઝ, કમ્પેરેટિવ પ્રાઇસ, બરાબર, ઇતિહાસ આખો એમને સમજાવો, તમે કઈ રીતે સરળતાથી ઉપયોગ લઈ શકાય એ સમજાવો. અને બીજી જે કંપની છે એમના કમ્પેરિઝનની અંદર તમારી જે પ્રાઇસ છે એ કઈ રીતે ઓછી છે અને શા માટે કદાચ વધારે છે તો છે એ તમે સમજાવી શકવા જોઈએ. સચ સેલિંગ પોઈન્ટ્સ કેન બી યુઝડ ફોર ઓલમોસ્ટ એની પ્રોડક્ટ. એવું નથી કે પર્ટિક્યુલર આ એક જ વસ્તુ માટે તમે આ સેલિંગ પોઈન્ટને ઉપયોગમાં લઈ શકો. ઓલમોસ્ટ એની પ્રોડક્ટ એના માટે તમે આને લઈ શકો. એઝ પર ધ પ્રોડક્ટ ધ સેલિંગ પોઈન્ટ્સ કેન બી ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ. હવે ઘણી બધી વખત એવું થાય કે પર્ટિક્યુલર પ્રોડક્ટ માટે આ જે સેલિંગ પોઈન્ટ છે એમાં વધારો કે ઘટાડો થઈ શકે, બરાબર, એવા કોઈ જડ નિયમ નથી. બાય ડિઝાઇનિંગ અ ગુડ ક્વેશ્ચનરી વન કેન કલેક્ટ અ લોટ ઓફ ઇન્ફોર્મેશન. જરૂર પડે ત્યારે તમે ક્વેશ્ચનરી બનાવી શકો, પ્રશ્નોત્તરી પણ પૂછી શકો અને એમના દ્વારા જરૂરી માહિતીને કલેક્ટ કરી શકાય. ધ સેલ્સ ઓફ ગુડ્સ શુડ બી બેનિફિશિયલ એન્ડ પ્રોફિટેબલ ટુ બોથ ધ સેલર એન્ડ ધ પરચેઝર. Through high sales, the salesman can generate more income, and through proper guidance also, sales can be increased. Salesmen who have inadequate selling related knowledge end up providing false information to the customer, which can prove to be very dangerous for the existence of the company. સંપૂર્ણ આપણે કહેવાય ને થોરફ નોલેજ હોવું જોઈએ. ઝીણામાં ઝીણું નોલેજ છે ને એક સેલ્સમેનની અંદર હોવું જોઈએ. જો તમે એક સેલ્સમેન તરીકે ઇનએડિક્વેટ ઇન્ફોર્મેશન ધરાવતા હોય, અપૂરતી માહિતી ધરાવતા હોય, તો ડેફિનેટલી તમે ફોલ્સ ઇન્ફોર્મેશન ગ્રાહકને પ્રોવાઈડ કરશો અને ખોટી માહિતી પ્રોવાઈડ કરવાના કારણે તમારી કંપનીનું અસ્તિત્વ જોખમાશે, બરાબર છે. એટલે આ વસ્તુ ન થાય એના માટે તમારી પાસે બધું જ જ્ઞાન હોવું જરૂરી બને છે. ફોર એક્ઝામ્પલ, વન કસ્ટમર એપ્રોચીસ ધ શોપ ટુ પરચેઝ અ રેડિયો. એક ઉદાહરણ આપેલું છે કે જ્યારે ખોટી માહિતી તમે ગ્રાહકને આપો તો શું થાય. કે એક ગ્રાહક છે એ પોતે એક વસ્તુની પર્ટિક્યુલર રેડિયોની ખરીદી માટે અહીં આપેલું છે કે રેડિયોની ખરીદી માટે એક શોપ ઉપર એપ્રોચ થઈ છે, પહોંચે છે. હી ઇવન સિલેક્ટ વન રેડિયો ફ્રોમ મેની રેડિયોઝ શોન બાય ધ સેલ્સમેન. સેલ્સમેન જે કાઉન્ટર ઉપર ઊભેલો હોય એ સેલ્સમેન છે એમને ઘણા બધા રેડિયો છે એ બતાવે છે અને એમાંથી એક રેડિયો એ મનોમન પસંદગી કરે છે, બરાબર, પેલો જે ગ્રાહક હોય તે. Then the salesman tells him few words privately to increase his own importance. પછી પેલો જે સેલ્સમેન છે ને એ પોતે પોતાના મહત્ત્વને વધારવા માટે થઈ અને એમને પ્રાઇવેટલી, બીજા કોઈ સાંભળે નહીં, બાજુમાં બીજો સેલ્સમેન હોય ને એ પણ ન સાંભળે, એવી રીતે પ્રાઇવેટની અંદર અંગતની અંદર એમને કેટલાક શબ્દ કહે છે. શું કહે છે? સચ રેડિયોઝ આર મેડ બાય હિમસેલ્ફ. આ રેડિયો ખાસ તમારા માટે બનાવડાવેલો છે. કઈ રીતે? તો કે બાય પરચેઝિંગ મટીરિયલ્સ એટ લો રેટ્સ ફ્રોમ ધ માર્કેટ. બજારની અંદર જઈ અને ઓછી કિંમતની અંદરથી મળનારું મટીરિયલ ભેગું કરી અને ખાસ આ રેડિયો તમારા માટે બનાવ્યો છે. હવે આ માહિતી જ્યારે પેલો જે ગ્રાહક છે એ સાંભળશે ને એટલે ગ્રાહક મનોમન વિચારશે, ભાઈ તમે બનાવી શકતા હોય ને માર્કેટની અંદરથી વસ્તુની ખરીદી કરીને, તો હું કેમ ન બનાવી શકું, બરાબર. તો આવો વિચાર કરીને પેલો જે ગ્રાહક છે એ પોતે માર્કેટની અંદર જશે અને એ વસ્તુ છે એ ખરીદીને રેડિયો પોતે જાતે કેમ ન બનાવી લે આવો વિચાર કરશે. એટલે ત્યારે તમને ના નહીં પાડે, બરાબર. ધીસ વન સ્ટેટમેન્ટ ઇઝ ઇનફ ફોર લોઝિંગ ધ કસ્ટમર. આ એક જ વાક્ય ગ્રાહકને ગુમાવવા માટે પૂરતું છે. બિકોઝ ધ કસ્ટમર વિલ થિંક દેટ ઇટ ઇઝ બેટર ટુ ગેટ સચ રેડિયો મેડ બાય હિમસેલ્ફ. બરાબર. તો એ બેટર છે કે ભાઈ હું મારી જાતે જ શા માટે રેડિયો ન બનાવું. Then he will tell the salesman that he will purchase afterwards after giving some thoughts. હું થોડું વિચારી લઉં ને ત્યાર પછી હું આવીશ અને પછી ચોક્કસ ખરીદી કરીશ, આવો ઉડાવ જવાબ આપી અને ત્યાંથી જતો રહેશે. In modern time, the producer prints some information on the packing itself because a retailer has to sell many different type of product, so it becomes difficult for the indoor salesman to remember the information of all types of goods. So the printing of information on the goods become very useful. બરાબર. એટલે સામાન્ય રીતે આજના સમયની અંદર પ્રોડ્યુસર ઉત્પાદક છે ને એ જ વસ્તુના પેકિંગ ઉપર જ બધી માહિતી લખી દે છે કે જેથી કરી અને જે રિટેલર સેલ્સમેન હોય એમને માહિતી છે એમને યાદ રાખવાની જરૂર ના પડે, કારણ કે ઘણી બધી વસ્તુઓ ત્યાં એમને સેલ કરવાની હોય છે. કાઉન્ટર સેલ્સમેન હોય તો એના માટે આ જટિલ બની જાય, તો બધી માહિતી એમને યાદ ન રાખવી પડે એટલે પ્રિન્ટ કરી દે પ્રોડ્યુસર પોતે એ પ્રોડક્ટ ઉપર, પેકિંગ ઉપર, કે જેથી કરીને એમને સમજાવી શકે અને સરળતાથી એ પોતે માહિતી મેળવી અને સામેવાળા કસ્ટમરને સમજાવી શકે. ત્યાર પછી મેઇન પોઈન્ટ્સ અંતર્ગત નો યોર કસ્ટમર. તમારા ગ્રાહકને સમજો.
The salesman should have complete information and knowledge of the goods that he is selling. In the same manner, he also has to study the psychology of the customer. It is very difficult to conduct a study on the customer because all the consumer do not have the same mindset, ideology, thoughts and attitudes. હવે ગ્રાહક રિગાર્ડિંગ કસ્ટમર ઓર કન્ઝ્યુમર રિગાર્ડિંગ કઈ માહિતી હોવી જોઈએ? આમ જોઈએ તો બધા જ ગ્રાહક છે એમની મેન્ટાલિટી એક સરખી ના હોય, એમની આઈડિયોલોજી એક સરખી ના હોય, એમના વિચારો થોટ્સ એક સરખા ન હોય, એમના એટીટ્યૂડ્સ પણ એક સરખા ના હોય. કસ્ટમર કેન બી આર્ગ્યુમેન્ટેટિવ, શાય, સાયલેન્ટ, માઇઝરલી એટસેટ્રા. ગ્રાહક અલગ અલગ પ્રકારના હોય. ઘણા આર્ગ્યુમેન્ટેટિવ્સ હોય, ઘણા શરમાળ શાય હોય, ઘણા એકદમ શાંત સાયલેન્ટ હોય ને ઘણા કંજૂસ હોય, માઇઝરલી હોય. ધ સેલ્સમેન હેઝ ટુ ડીલ વિથ ઓલ સચ ટાઈપ ઓફ કસ્ટમર્સ. બરાબર, એક સેલ્સમેન તરીકે તમારે તો ઘણા બધા આવા કસ્ટમર છે એમની સાથે કામ કરવાનું હોય છે. ફોર ધીસ પર્પઝ ધ સેલ્સમેન શુડ પ્રોપરલી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ સાયકોલોજી ઓફ ધ કસ્ટમર. ધ સેલ્સમેન શુડ ચેક ધ મેન્ટલ માઇન્ડસેટ ઓફ ધ કસ્ટમર એન્ડ શુડ સેટિસ્ફાય હિમ બેઝડ ઓન હિઝ નીડ્સ. હી ઓલ્સો નીડ્સ ટુ કન્સિડર ધ ઇકોનોમિક કન્ડિશન ઓફ હિઝ કસ્ટમર. સાથે સાથે દરેકના ઉદ્દેશ પ્રમાણે આ ઉદ્દેશને સિદ્ધ કરવા માટે એક સેલ્સમેન તરીકે તમારે શું જાણવું જોઈએ? તો પ્રોપરલી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ સાયકોલોજી ઓફ ધ કસ્ટમર. ગ્રાહકની સાયકોલોજીને સમજવી પડશે. સૌથી પહેલાં તો એક સેલ્સમેન તરીકે તમારે ચેક કરવું પડે એમનું મેન્ટલ માઇન્ડસેટ, બરાબર, અને એમને કઈ રીતે તમે એમની જરૂરિયાતને ધ્યાનમાં લ્યો અને કઈ રીતે તમે એને સંતોષ આપી શકો, એમને સેટિસ્ફાઈ કરી શકો, એમને સમજો. હી ઓલ્સો નીડ ટુ કન્સિડર ઇકોનોમિક કન્ડિશન. જો તમારે આર્થિક પરિસ્થિતિ છે ને ગ્રાહકની કેવી છે એને પણ જાણવાનો પ્રયત્ન કરવાનો. એ તમે એના ઘરને જુઓ, બરાબર, એમની રહેણી કહેણીને જોશો, એમની સાથે તમે કલાક ખાલી ઇન્ટરેક્શન કરશો અથવા તો 15 મિનિટ બેસો ને તો એ તમને ખ્યાલ આવી જાય, બરાબર, કે એમની ઇકોનોમિક કન્ડિશન કયા પ્રકારની હશે. કસ્ટમર્સ બાઇંગ મોટિવ્સ શુડ ઓલ્સો બી પ્રોપરલી આઈડેન્ટિફાઈ. ત્યાર પછી એમની જે બાઇંગ મોટિવ્સ છે, ખરીદીનો જે આશય, હેતુ છે, બરાબર, શા માટે અને કઈ રીતે એ લોકો ખરીદી કરે છે એને પણ તમે વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લો. કસ્ટમર કેન બી ડિવાઇડેડ ઇન્ટુ ધ ફોલોઈંગ 3 ટાઈપ. સામાન્ય રીતે કસ્ટમર છે ને એના 3 પ્રકાર પડે. આમ કેટલા પ્રકાર છે? તો કે 5. જો ખાસ ધ્યાન રાખજો, મેઇનલી 3 ટાઈપ્સ. પરંતુ જ્યારે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય ત્યારે તમારે 5 પ્રકારને લખવા પડશે, બરાબર. અહીંયા તમને શું લખ્યું છે? કન્ઝ્યુમર બાયર્સ, જેને આપણે એક્ચ્યુઅલ બાયર પણ કહી શકાય. કન્ઝ્યુમર બાયર્સ એટલે કે ખરેખર જે વાપરનાર છે તે. મર્ચન્ટ બાયર વાપરનાર નથી, પરંતુ એ લોકો કન્ઝ્યુમર બાયરને વેચવા માટે ખરીદી કરે છે. અને મર્ચન્ટ બાયર એટલે વેપારી ગ્રાહક. વેપારી ગ્રાહકમાં 2 પ્રકાર પડે છે, રિટેલર અને હોલસેલર, બરાબર, કે જે કન્ઝ્યુમર બાયર્સ માટે ખરીદી કરે છે એટલા માટે એ વેપારી છે, મર્ચન્ટ છે. ત્યાર પછી ઇન્ડસ્ટ્રીયલ બાયર. ઇન્ડસ્ટ્રીયલ બાયર છે એ પોતાના માટે ઉત્પાદન નથી કરતા, પરંતુ મર્ચન્ટ અને કન્ઝ્યુમર બાયરને વેચવા માટે એ લોકો ઉત્પાદન કરે છે, બરાબર. ઇન્ડસ્ટ્રીયલ બાયરના પણ ફર્ધર 3 પ્રકાર પડે છે, એ આપણે આગળ જોઈશું. પરંતુ અત્યારે ખાસ ધ્યાનમાં લેજો, કસ્ટમરના જ્યારે આપણે ટાઈપ્સની વાત આવીએ ત્યારે 3 નહીં પરંતુ 5 ટાઈપ આવે છે. આ સિવાયના કયા છે? તો કે એક્ઝિસ્ટિંગ કસ્ટમર, બરાબર, હાલના ગ્રાહકો, અને પોટેન્શિયલ કસ્ટમર એટલે કે સંભવિત ગ્રાહક. એવા પ્રકાર તમે પાડી શકો. ઓકે, તો આપણે ડિટેલ્સની અંદર દરેકને જોઈએ એટલે આપણે ખ્યાલ આવે. કન્ઝ્યુમર બાયર્સ કોને કહેવાય? દે આર વેરી વેલ્યુએબલ કસ્ટમર ઓફ ગુડ્સ and services. There has been many changes occurred in the number of consumers, their psychology, their motto, selection, purchasing power, that the salesman can never succeed without noting such changes. બરાબર, ગ્રાહકની આપણે જેને કહેવાય બાઇંગ હેબિટ્સ, એની અંદર ઘણા ચેન્જીસ થયા છે, બરાબર છે. એમની સંખ્યાની અંદર પરિવર્તન આવ્યું છે, એમની સાયકોલોજી બદલાઈ છે, દરેકનો મોટો બદલાયો છે, બરાબર, કે કયા ધ્યેયને ધ્યાનમાં રાખીને ખરીદી કરે છે. સિલેક્શનની આખી મેથડ છે ચેન્જ થઈ છે. પરચેજિંગ પાવર બધાનો ચેન્જ થયો છે બીજા વિશ્વયુદ્ધથી. આપણે અગાઉ પણ આવ્યું હતું, સેકન્ડ વર્લ્ડ વોર થયું ત્યાર પછી ગ્રાહકોની જે ખરીદ શક્તિ છે એમાં ઘણું 8 ગણો આજના સમય સુધી પહોંચો ને 2020 સુધી, તો 8 ગણો એમાં વધારો થયો છે, બરાબર. એટલે દરેકને ધ્યાનમાં રાખીને તમારે આગળ કામ કરવું પડે. બિફોર ધ સેકન્ડ વર્લ્ડ વોર ધ પરચેજિંગ પાવર ઓફ ધ કન્ઝ્યુમર્સ હેવ ઇન્ક્રીઝડ. બરાબર, બીજા વિશ્વયુદ્ધ પછી ગ્રાહકની જે ખરીદ શક્તિ છે એમાં 8 ગણો વધારો આવેલો છે. ધ સેલ્સમેન શુડ અન્ડરસ્ટેન્ડ ધ સાયકોલોજી ઓફ ધ કસ્ટમર એન્ડ અકોર્ડિંગલી શુડ હેલ્પ ધ કસ્ટમર ટુ મેક રેશનલ પરચેજીસ. બરાબર, તો એમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તમે એમને સમજાવી શકો, એમની સાથે કાર્ય લઈ શકો. ત્યાર પછી નંબર 2 ઉપર એટલે કે આપણે એક્ચ્યુઅલ બાયર જેને કહી શકાય ને, એક્ચ્યુઅલ બાયર આપણે જોયું એટલે કે એનું નામ શું હતું આમાં? કન્ઝ્યુમર બાયર્સ. ઓકે, નંબર 2 છે મર્ચન્ટ બાયર. સચ કસ્ટમર પરચેઝ ગુડ્સ નોટ ફોર સેલ્ફ કન્ઝપ્શન બટ ફોર ધ સેલ
ઓફ ગુડ્સ ટુ અધર્સ. પોતાના માટે વસ્તુ ખરીદતા નથી પરંતુ બીજાને વેચવા માટે વસ્તુની ખરીદી કરે છે. મર્ચન્ટ બાયર્સ આર ઓફ ટુ ટાઈપ્સ. એના બે પ્રકાર છે, હોલસેલ ટ્રેડર્સ એન્ડ રિટેલર. જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી. મર્ચન્ટ બાયર ડુ નોટ પરચેઝ ગુડ્સ ફોર ધેર ઓવન નીડ્સ. ધેર મેઇન એમ ઇઝ નેચરલી ટુ અર્ન અ પ્રોફિટ. બરાબર. મર્ચન્ટ બાયર છે એમનો ચોખ્ખો ધ્યેય શું હોય છે એમનો, તો કે નફો કઈ રીતે આપણે કમાઈ શકીએ. હોલસેલર પરચેઝ ગુડ્સ બેઝડ ઓન ધ એરિયાઝ ઓફ પોટેન્શિયાલિટી સો દેટ they can increase the sales. હવે જથ્થાબંધ વેપારી હોય એ શું કરે કે ભાઈ પોતાના જે વિસ્તાર કે જે વિસ્તારની અંદર એની દુકાન હોય, બરાબર છે, તો એ દુકાન છે એ કયા વિસ્તારમાં છે, ત્યાં કયા ગ્રાહકો એમને મળી શકે, કઈ વધુ વસ્તુ છે એને વધારે એ લોકો વપરાશ કરે છે, એ જ પ્રકારની વસ્તુ છે એ લોકો છે એ ખરીદતા હોય છે. ધ મર્ચન્ટ બાયર પરચેઝ ગુડ્સ કન્સિડરિંગ ધ પ્રોફિટ એન્ડ માર્કેટ પોટેન્શિયલ. બરાબર. આપણે જોયું એ રીતે કે ભાઈ ગ્રાહકને ધ્યાનમાં લેવાના છે અને માર્કેટ પોટેન્શિયલ, બજારની હાલની સંભાવના શું છે એમને ધ્યાનમાં લઈ અને એ લોકો માલની ખરીદી જથ્થાબંધમાં કરતા હોય છે. બરાબર છે. ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ ઇન્ડસ્ટ્રીયલ બાયર. બરાબર છે, ત્રીજો પ્રકાર. ધેર આર 3 બેઝિક ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રીયલ બાયર. પછી ઇન્ડસ્ટ્રીયલ બાયરના ફર્ધર પાછા 3 પ્રકાર: પ્રોડ્યુસર, એન્કિલરી સર્વિસીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેલર. બરાબર. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ પ્રોડ્યુસર. ધે પરચેઝ ગુડ્સ ફોર ધેર પ્રોડક્શન. પોતાના ઉત્પાદન માટે એ લોકો જે ખરીદી કરતા હોય છે, વપરાશ માટે નહીં. ધે મેન્યુફેક્ચર ગુડ્સ ફ્રોમ રો મટીરિયલ. કાચા માલમાંથી એ લોકો ઉત્પાદન કરે છે. ધ ફોર્મ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ ચેન્જ. વસ્તુનું સ્વરૂપ બદલાય. ફોર એક્ઝામ્પલ, ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગ સ્કૂટર ઓર સાયકલ યુઝ આયર્ન એન્ડ સ્ટીલ રિલેટેડ ગુડ્સ. લોખંડમાંથી તમે સ્કૂટર કે સાયકલ બનાવવાનો ઉદ્યોગ જુઓ તો એને આ ઉદાહરણની અંદર મૂકી શકાય, પ્રોડ્યુસર કહી શકાય. ધ સેલ્સમેન હેઝ ટુ પ્રોવાઇડ ઇન્ફોર્મેશન ટુ ધ consumer to enable them to explore option to use the product. All terms and conditions related to delivery of goods should be clearly explained by the salesman. એક સેલ્સમેન તરીકે તમારી દરેક માહિતી એમને પહોંચાડી પડે કે તમને વસ્તુ છે કઈ રીતે ડિલિવરી મળશે, બરાબર. આ બધી વસ્તુ ક્લિયરલી તમારે એમને એક્સપ્લેન કરવી પડશે. ત્યાર પછી એમની અંદર આપણે વાત કરીએ ઇન્ડસ્ટ્રીયલ બાયરમાં તો નંબર 2 ઉપર આવે છે પ્રોડક્શન એન્ડ સર્વિસ પ્રોવાઇડિંગ ઇન્સ્ટિટ્યુશન્સ. બરાબર. they purchase goods based on their needs. The use is done for production or to provide service. For example, to purchase the material from the electricity industry, make electricity equipment and also to provide power fitting service. બરાબર. હવે પ્રોડક્શન એન્ડ સર્વિસ પ્રોવાઇડિંગ ઇન્સ્ટિટ્યુશન્સ છે, સંસ્થાઓ છે, એમને તમે આમની અંદર મૂકી શકો નંબર 2 ની અંદર. હવે એમાં એક ઉદાહરણ આપ્યું છે કે એક ઉદાહરણ છે કે તમે ઇલેક્ટ્રિકસિટી જે ઉદ્યોગ હોય, ઇન્ડસ્ટ્રી હોય, બરાબર, કે વીજળીના ઉપકરણ બનાવે છે, એમાંથી તમે વસ્તુને પહેલાં ખરીદી લો અને એમાંથી તમે કોઈક સરસ મજાનું ઇલેક્ટ્રિકસિટી ઇક્વિપમેન્ટ બનાવો છો, સાધન બનાવો છો, ટીવી બનાવો, રેડિયો બનાવો, ઇવન કોઈ પણ વસ્તુ બનાવો અને પછી એમાં પાવર ફિટિંગની સર્વિસ સાથે એ વસ્તુ તમે ગ્રાહકને વેચો, તો એ પ્રોડક્શન એન્ડ સર્વિસ પ્રોવાઇડિંગ ઇન્સ્ટિટ્યુશન્સની અંદર આવી શકે. બરાબર. ત્યાર પછી, બરાબર, મતલબ કે ઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમર છે એમની વાત છે. ત્યાર પછી સી ઇન્ડસ્ટ્રીયલ સેલર. બરાબર. અને છેલ્લો આમની અંદર ત્રીજો પ્રકાર છે ને ઇન્ડસ્ટ્રીયલ બાયર, એમાં છેલ્લો પ્રકાર ઇન્ડસ્ટ્રીયલ સેલર. They purchase goods not to satisfy their own needs but to sell goods to consumer. They may sell the goods in wholesale or retail quantity similar to the wholesalers and retailers. We can also divide consumer into existing customer and potential customer. ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમરની અંદર એક વસ્તુ આપણે ધ્યાનમાં લઈશું કે એ લોકો પણ પોતાના માટે વસ્તુની ખરીદી કરતા નથી કે ઉત્પાદન કરતા નથી, પરંતુ કોને, તો કે એ જથ્થાબંધ કે છૂટક વેપારી છે એમને એ પોતાની જરૂરિયાત પ્રમાણે માલસામાનને ઉત્પાદન કરીને વેચતા હોય છે. બરાબર. અને આ ઉપરાંતના જે પ્રકાર છે એ 2 પ્રકાર, એટલે કુલ 5 પ્રકાર થશે. ચોથો પ્રકાર એટલે એક્ઝિસ્ટિંગ કસ્ટમર, હાલના ગ્રાહકો કે જે વર્ષોથી તમારી પાસેથી ખરીદી કરે છે એમને તમે એક્ઝિસ્ટિંગ કસ્ટમર કહી શકો. અને પોટેન્શિયલ કસ્ટમર કે સંભાવના છે કે આ લોકો પણ આપણા ગ્રાહકો બની શકે જો તમે એને વ્યવસ્થિત સમજાવી શકો તો. એવા ગ્રાહકનો વિસ્તારને તમે ઓળખો, એ લોકોને ઘરે જઈને મળો અને એ રીતે તમે એમને હાલમાં એક્ઝિસ્ટિંગ કસ્ટમરના લિસ્ટમાં ઉમેરી શકો. બરાબર છે. તો જોઈએ એક્ઝિસ્ટિંગ કસ્ટમર. Those consumers who regularly purchase material or goods from the salesman are called existing customer. The work of salesman becomes easy. Customer are familiar with the goods, so the salesman's work is to maintain such customers and to sell to them in bulk quantities. હવે જો આ ગ્રાહકની સાથે જે સેલ્સમેન કાર્ય કરતો હોય એનું કાર્ય એકદમ સરળ હોય. શા માટે? કારણ કે આ ગ્રાહકોને તમારે માલસામાન વિશેની માહિતી આપવાની નથી.
કારણ કે એ લોકો છે એ તમારે જે ગુડ્સ છે એમનાથી એ ફેમિલિયર જ છે. તમારે જસ્ટ શું કરવાનું છે તો કે એમની સાથેના જે રિલેશન હોય એમને મેન્ટેન કરો, એમને સાચવી રાખો અને જથ્થાબંધ માલ સામાન એને જ્યારે પણ ડિમાન્ડ હોય ત્યારે પૂરું પાડો, બરાબર, બલ્ક ક્વોન્ટિટીઝની અંદર, જથ્થાબંધની અંદર, બરાબર. ત્યાર પછી જે છેલ્લો પ્રકાર છે એ છે પોટેન્શિયલ કસ્ટમર, સંભવિત ગ્રાહક. ધ સેલ્સમેન હેઝ ટુ ફાઇન્ડ આઉટ ન્યૂ કસ્ટમર. સેલ્સમેનનું કાર્ય શું છે તો કે નવા ગ્રાહકને શોધવાનું. હી કેન સર્ચ ફોર ન્યૂ કસ્ટમર બેઝડ ઓન ધ કસ્ટમર નેચર, નીડ, પરચેઝિંગ પાવર, કન્ડિશન ઓફ ડ્વેલિંગ એટસેટ્રા. હવે હી કેન સર્ચ ફોર ન્યૂ કસ્ટમર, તે પોતે નવા ગ્રાહકને શોધી શકે, પણ કેના આધારે શોધી શકે તો કે એમના સ્વભાવને આધારે, એમની જરૂરિયાતને ધ્યાનમાં લઈ, એમની પરચેઝિંગ પાવર છે, ખરીદ શક્તિ છે એમને ધ્યાનમાં લઈને, પછી એમની રહેણાંકની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ, ડ્વેલિંગ કન્ડિશન જેને આપણે કહી શકાય, બરાબર. ધોજ કસ્ટમર હુ કેન બીકમ ફ્યુચર કસ્ટમર આર કોલ્ડ પોટેન્શિયલ કસ્ટમર. જે ભવિષ્યમાં તમારા ગ્રાહકો બનશે એને તમે સંભવિત ગ્રાહક કહી શકો. અ નોટ ઓફ સચ કસ્ટમર શુડ બી પ્રિપેર્ડ. અને આવા ગ્રાહકોની યાદી તૈયાર કરવી પડે. એન્ડ ધ સેલ્સમેન શુડ ટ્રાય ટુ સેટિસ્ફાય ઓર સ્ટિમ્યુલેટ સચ કસ્ટમર ટુ મેક પરચેજ. સેલ્સમેન તરીકે તમારે આવા ગ્રાહકોને ખરીદી માટે સ્ટિમ્યુલેટ કરવાના છે. કસ્ટમર ઓબ્જેક્શન હેવ ટુ બી હેન્ડલ્ડ પ્રોપરલી. અને એમના જે ઓબ્જેક્શન હોય એમને તમારે પ્રોપરલી હેન્ડલ કરવાના હોય છે. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ ઇકોનોમિક, સોશિયલ એન્ડ પોલિટિકલ કન્ડિશન. આર્થિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિ હોય તો એમનું પણ તમારે ધ્યાનમાં લેવું જોઈએ, એનું નોલેજ હોવું જોઈએ. Just as the salesman procures information about his own goods, institution, customer, likewise, he also has to gain some information on the changes, political, economic and social condition. ઉપર આપણે જોયું કે ભાઈ એમણે પોતાના વિશે માહિતી હોવી જોઈએ, સંસ્થા વિશે માહિતી હોવી જોઈએ, પોતાના ગ્રાહક વિશે માહિતી હોવી જોઈએ, પોતાના માલ સામાન વિશે માહિતી હોવી જોઈએ. લાઇકવાઇઝ એવી જ રીતે એમને આજની જે બદલાતી પરિસ્થિતિ હોય સામાજિક, આર્થિક અને રાજકીય, તો એ પરિસ્થિતિનું જ્ઞાન પણ હોવું જરૂરી બને છે. ઇન ટુડેઝ ડાયનેમિક વર્લ્ડ દેર આર રેપિડ ચેન્જીસ ટેકિંગ પ્લેસ ઇન ધ ઇકોનોમિક, સોશિયલ એન્ડ પોલિટિકલ કન્ડિશન. The salesman has to study the government's industrial policy, trade policy, import-export policy, government controls, taxes, etc. Because his success will be based on this. કારણ કે સેલ્સમેન હોય એની સફળતાનો આધાર કેના ઉપર છે તો કે એમની પાસે કેટલું મેક્સિમમ નોલેજ છે. તો ભાઈ સરકારની જે નીતિઓ છે એ હાલતા બદલાતી હોય છે. આજે તમે જુઓ તો જીએસટી માર્કેટમાં આવી ગયું છે, તો એ જીએસટી વિશેનું નોલેજ છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટની જે નવી પોલિસી હોય, બરાબર, કે કેટલો ક્વોટા છે આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટની અંદર રાખી શકીએ એમની માહિતી હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, સપોઝ for a certain industry, raw materials are imported from abroad. Their market for finished goods is both domestic and international. સામાન્ય રીતે કોઈ પણ કંપની હોય એને બે પ્રકારના માર્કેટ હોય, એક ડોમેસ્ટિક હોય ને એક ઇન્ટરનેશનલ હોય. તો સ્વાભાવિક છે કે એમને જો ડોમેસ્ટિક હોય તો ભાઈ કોઈ પ્રશ્ન નથી કે ભાઈ સ્થાનિક પોતાના દેશમાં જ માલ સામાનનું વેચાણ કરવાનું જ, તો કશો પ્રશ્ન નથી. પરંતુ જ્યારે વિદેશ માલ છે એમને એક્સપોર્ટ કરવાની વાત આવે ત્યારે એમની જે આખી પોલિસી હોય એમને ધ્યાનમાં લેવી પડે છે. નાવ ઇફ there are changes in the government's foreign policy and the national government imposes import quota or quota restrictions and the foreign government where our goods are sold stop importing our goods, then the existing of the very industry will be in a danger. હવે ઘણી વખત છે ને સરકારના નિયમો ચેન્જ થતા હોય, એ પોતાના ક્વોટાની અંદર ચેન્જીસ કરે, ઘણી વખત રિસ્ટ્રિક્શન મૂકી દે. કારણ કે ઘણી વખત છે ને ફોરેન ગવર્મેન્ટ, સરકાર વિદેશની સરકાર હોય કે ભારતની હોય, ઘણી વખત શું બને છે કે ભાઈ બંને દેશના જ્યારે રિલેશન સારા હોય ત્યારે કશો પ્રશ્ન હોતો નથી. પરંતુ ઘણી વખત ફોર એન એક્ઝામ્પલ આપણે ઇન્ડિયા એન્ડ ચાઇના છે, બરાબર, જ્યારે સંબંધો સારા હતા ઇટ્સ ઓકે, આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ચાલુ હતું. પરંતુ જેવો જ આપણા ઉપર ચાઇના છે અટેક કરે છે, આપણા સૈનિકોને હેરાન કરે છે, બરાબર છે, અથવા તો આપણે ટેરિટરીઝ છે એમને દબાવવાનો પ્રયાસ કરે છે, તો એ પરિસ્થિતિમાં ઇન્ડિયન ગવર્મેન્ટ છે એ પોતે ચાઇના પર કેટલાક પ્રતિબંધ મૂકે છે, કેટલાક રિસ્ટ્રિક્શન મૂકે છે અને જરૂરી પણ છે. તો એ પરિસ્થિતિ પ્રમાણે આપણું નોલેજ પણ ઇમ્પ્રૂવ થવું જોઈએ. બરાબર, આપણે ખ્યાલ હોવું જોઈએ ભાઈ સરકાર જે હાલમાં કયા પ્રકારની વસ્તુ ઉપર બેન લગાવેલું છે, તો આપણે એ વસ્તુ છે એમને ઇમ્પોર્ટ એક્સપોર્ટ ન કરી શકાય. બરાબર, એ રિગાર્ડિંગ માહિતી હોવી જોઈએ. અધરવાઇઝ છે તમારી સંસ્થા, તમારી જે આખી કંપની હોય ને એમના અસ્તિત્વ માટે છે એ જોખમ ઊભું થશે. ધીસ પોલિસી વુડ અફેક્ટ ધ લેવલ ઓફ પ્રોડક્શન એન્ડ પ્રાઇસ અલ્ટિમેટલી ઓન કન્ઝ્યુમર. Changes in the social value, tradition, fashion, etc. have a strong impact on production. Industries can remain unaffected even by the global or domestic boom or recession
recessionary trends. Okay, the salesman has not only to sell just goods but also to provide proper guidance to the customer. હવે આમાં ઘણી વખત છે એ સામાજિક મૂલ્યોની અંદર પરિવર્તન આવે, ઘણા બધા ટ્રેડિશન બદલાતા હોય, ફેશન બદલાતી હોય, તો આ દરેકે દરેક વસ્તુ છે એ તમારા પ્રોડક્શન ઉપર ઇમ્પેક્ટ કરે છે. તો સામાન્ય રીતે એક ઉદ્યોગની અંદર આ પ્રકારની જે વસ્તુ ચેન્જીસ થાય, સમાજની અંદર બદલાવ આવે, ત્યારે ડેફિનેટલી તમારી જે પ્રોડક્ટ છે એના ઉપર પરિવર્તન આવશે. ઇવન ગ્લોબલ કે ડોમેસ્ટિક જે તેજી કે મંદી હોય તો એ પરિસ્થિતિની અંદર પણ તમારી જે માલસામાન હોય એમાં થોડું તમારે ફેરફાર કરવો પડતો હોય છે, બરાબર. તો આ જે માહિતી છે એ તમારી પાસે હોવી જોઈએ. હવે પ્રશ્ન એ થાય કે આ બધી માહિતી આપણી પાસે ક્યાંથી આવે, જેને આપણે કહી શકાય સોર્સ ઓફ પ્રોક્યુરિંગ ઇન્ફોર્મેશન. ધ સેલ્સમેન શુડ હેવ નોલેજ રિલેટેડ ટુ ધ ટ્રેડર્સ, his own institutions, goods, economic, social, political trends, etc. Such information can be procured through the following. હવે નીચે કેટલાક પોઈન્ટ આપેલા છે કે જ્યાંથી તમે માહિતીને મેળવી શકો. બેઝડ ઓન એક્સપિરિયન્સ એન્ડ રિઝનિંગ, તમારા અનુભવમાંથી મેળવી શકો, તમારા તર્કમાંથી મેળવી શકો. ડિસ્કશન વિથ પર્સન, બરાબર, અલગ અલગ કસ્ટમરની સાથે ડિસ્કશન કરવાથી માહિતી મળી શકે. એડવર્ટાઇઝમેન્ટ, સેલ્સ લિટરેચર, જાહેરાત અને વેચાણ સાહિત્યને વાંચીને માહિતી મેળવી શકો. એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, શિક્ષણ અને તાલીમ મેળવીને માહિતી મેળવી શકો. પ્રોડક્શન ઓર ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન, બરાબર, પ્રોડક્શન થતું હોય તો એવા ડિપાર્ટમેન્ટની મુલાકાત લઈ અને કોઈક જગ્યા ઉપર કોઈક ઉદ્યોગનું પ્રદર્શન થયેલું હોય, ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનનું આયોજન થયેલું હોય તો ત્યાંની મુલાકાત લઈ અને માહિતી મેળવી શકાય. મેગેઝિન્સ એન્ડ બુક્સ, ધેટ મીન્સ કે સામાયિક અને અલગ અલગ બિઝનેસ રિગાર્ડિંગ પુસ્તક હોય તો એમને વાંચીને પણ માહિતી મેળવી શકાય. ડિટેલ્સમાં જોઈએ તો બેઝડ ઓન એક્સપિરિયન્સ એન્ડ રિઝનિંગ, the salesman can collect information about the institutions, goods, customer, etc. based on his own experience and reasoning. Competent salesman is one who tries to understand human psychology. Whenever he gets opportunities, he study people's behavior, nature, likes, dislike, etc. He try to adopt the trial and error method, procure information and increase his efficiency. એક ચપ્પડ સેલ્સમેન એને કહી શકાય, એક કોમ્પિટન્ટ સેલ્સમેન એને કહી શકાય કે જે ગ્રાહકની લાઇક, ડિસલાઇક, બરાબર છે, ત્યાર પછી એમનું નેચર, બિહેવિયર, આ દરેક વસ્તુને સમજી ટ્રાયલ એન્ડ એરર મેથડથી એ પોતે કાર્ય કરતો હોય, એમને સ્વીકારતો હોય અને એવી રીતે માહિતી મેળવી અને પોતાના નોલેજમાં વધારો કરી શકે અને પોતે ઇફેક્ટિવ બની શકે. ડિફરન્ટ ટાઈપ ઓફ કસ્ટમર વુડ હેવ ડિફરન્ટ વ્યૂઝ ઓન ધ પ્રોડક્ટ બટ સ્ટીલ દેર may arise common views, objection, queries on the product. બરાબર, સામાન્ય રીતે ગ્રાહક છે એ અલગ અલગ હોય, એક જ પ્રોડક્ટ હોય પણ એ પ્રોડક્ટને લઈ અને ગ્રાહકની મેન્ટાલિટી અલગ હોય, આઈડિયોલોજી અલગ હોય, એટીટ્યૂડ અલગ હોય, પણ ઘણી બધી વસ્તુ કોમન હોય, એના કોમન વ્યૂઝ હોય. ઓબ્જેક્શન છે, ક્વેરીઝ છે, એ પ્રશ્નો છે એ બધા લગભગ બધાના કોમન જ હોય છે, બરાબર. ઇન ધ સેમ વે ધ ફ્યુચર સેલ્સ એન્વાયરમેન્ટ વુડ બી ડિફરન્ટ બટ સ્ટીલ દેર મે બી અ કોમન ગ્રાઉન્ડ. Based on the experience, the salesman can collect information related to institutions, his policy, goods, uses, speciality, customers' nature, economic condition, etc. બરાબર, એટલે ઉપર આપણે પોઈન્ટ જોયો કે આર્થિક, સામાજિક અને રાજનૈતિક પરિસ્થિતિનું જ્ઞાન, સરકારના બદલાતા નિયમો એટલે કે પોલિસી, બરાબર, એ દરેકે દરેકનું નોલેજ એમની પાસે મળી શકે. ત્યાર પછી નંબર 2 ઉપર છે ડિસ્કશન વિથ પર્સન, અલગ અલગ વ્યક્તિના સંપર્કમાં આવી અને માહિતી મળી શકે. ધ સેલ્સમેન કેન ઓલ્સો કલેક્ટ ઇન્ફોર્મેશન બાય હેવિંગ ડિસ્કશન વિથ કસ્ટમર્સ, ઇન્સ્ટિટ્યુશન્સ, કન્ઝ્યુમર્સ, કલીગ્સ, એમ્પ્લોય. એમાં સૌથી પહેલાં કસ્ટમરની સાથે મુલાકાત કરીને માહિતી મેળવી શકાય. ધ સેલ્સમેન કેન કલેક્ટ વેલ્યુએબલ ઇન્ફોર્મેશન ફ્રોમ હિઝ ઓલ્ડ એન્ડ એક્સપિરિયન્સ કસ્ટમર. સમ એક્સપિરિયન્સ્ડ કસ્ટમર આર ઇવન મોર કોમ્પિટન્ટ દેન ધ સેલ્સમેન હિમસેલ્ફ. હવે કસ્ટમરની સાથે મુલાકાત કરીને સેલ્સમેન છે એ ખૂબ અગત્યની માહિતીને કલેક્ટ કરી શકે, કારણ કે એમના જે જૂના ગ્રાહકો હોય અને અનુભવી જે ગ્રાહકો હોય એમની પાસેથી એમને રેગ્યુલર માહિતી મળતી હોય અને ઘણી વખત છે પોતાના અનુભવથી અને ઘણા અનુભવી જે ગ્રાહક હોય એમની સાથે મુલાકાત કરી અને એ પોતે વધારે ને વધારે કોમ્પિટન્ટ બને, સમર્થ બની શકે, ચપળ બની શકે. કારણ કે આજે જે ગ્રાહકો છે, બરાબર, એ સેલ્સમેન કરતાં પણ વધારે ચપળ બની ગયા છે. તો એ પરિસ્થિતિમાં તમારે પણ એટલું જ નોલેજને એક્વાયર કરવું પડશે. ધ સેલ્સમેન શુડ ટ્રાય ટુ મેન્ટેન ગુડ રિલેશન વિથ સચ કસ્ટમર એન્ડ શુડ સેન્સિટિવલી ટ્રાય ટુ પ્રોક્યોર ધ ઇન્ફોર્મેશન. અને આવા ગ્રાહકો સાથે એમને ખૂબ જ સેન્સિટિવલી બિહેવ કરવું પડશે અને બધી જ માહિતીને પ્રોક્યોર્ડ કરવી પડશે. સુપિરિયરની સાથે પણ એ લોકો એમનું ઓબ્ઝર્વેશન કરીને માહિતી મેળવી શકે. ધ સેલ્સમેન કેન ઓલ્સો લર્ન મેની થિંગ્સ ફ્રોમ હિઝ સુપિરિયર, સેલ્સ મેનેજર, સેલ્સ સુપરવાઇઝર, સેલ્સ ઓર્ગેનાઇઝર્સ, એટસેટ્રા. પોતાનાથી ઉપરના અધિકારીઓ જે સુપિરિયર છે એમની સાથે પોતે સંપર્ક કરી કે એમનું ઓબ્ઝર્વેશન કરીને માહિતી મેળવી શકે છે. He should observe these people working and also should ask relevant questions to gain some information and understanding about their pattern of working.
બરાબર. એમના કાર્યની જે આખી પેટર્ન છે એમને સમજવી પડે અને એમને થતા જે પ્રશ્ન છે એમનું સમાધાન એ લોકોને પ્રશ્ન પૂછીને મેળવી શકે. કલિગ્સ, પોતાના જે સાથી કર્મચારીઓ છે એમની પાસેથી માહિતી મેળવી શકે. ધ સેલ્સમેન કેન ઓલ્સો હેવ અ ડિસ્કશન વિથ હિઝ ઓન કલિગ્સ and can get valuable information. The salesman should not display jealousy, inactiveness, disinterest. He should openly, frankly discuss with his colleagues. પોતે પોતાના કર્મચારીઓ સાથે ઓપનલી, ફ્રેન્કલી વાત કરી શકવો જોઈએ અને કાર્ય કરી શકવો જોઈએ. જો એમાં ઈર્ષાભાવ આવશે, જેલસી આવશે અને પોતે કાર્યમાં એટલો બધો એક્ટિવ નહીં રહે અથવા તો રસ નહીં બતાવે તો એ કાર્ય નહીં કરી શકે. અને છેલ્લે આગળ આવે છે અધર ઇન્સ્ટિટ્યુશન્સ રિપ્રેઝન્ટેટિવ્સ. બીજી કંપની હોય, સંસ્થા હોય, એમના જે રિપ્રેઝન્ટેટિવ્સ હોય તો એમનું મૂલ્યાંકન કરીને એમની પાસેથી માહિતી મેળવી શકે. સમટાઇમ્સ ધ સેલ્સમેન કમ્સ ઇન કોન્ટેક્ટ વિથ ધ સેલ્સમેન ઓફ અધર કોમ્પિટિટર્સ ઇન્સ્ટિટ્યુશન્સ. વેલ્યુએબલ ઇન્ફોર્મેશન કેન ઓલ્સો બી એક્સચેન્જ થ્રુ મ્યુચ્યુઅલ ડિસ્કશન વિથ સચ પર્સન. બરાબર. તો આવા વ્યક્તિઓ, આવા જે રિપ્રેઝન્ટેટિવ્સ હોય તો એમની મુલાકાત લઈ અને તમે તમારા જ્ઞાનની આપ-લે કરી શકો અને એમની પાસેથી અગત્યની માહિતી મેળવી શકો. નંબર 3 ઉપર આવેલું છે એડવર્ટાઇઝમેન્ટ ઓર સેલ્સ લિટરેચર. ધ સેલ્સમેન કેન લર્ન અ lot from the company's advertisement. Big institutions have separate advertisement department to sell more of their goods, and through such departments they try to convince or stimulate the customer to purchase goods. The salesman is able to get valuable information about the price, makeup, uses, utility of the product. હવે અલગ અલગ કંપની છે એમની પોતાની જાહેરાત હોય, ઘણી બધી ટેલિવિઝનની અંદર આવતી હોય, ઘણી સોશિયલ મીડિયાની અંદર આવતી હોય, ઘણાના સેલ્સ લિટરેચર હોય. તો એ સેલ્સ લિટરેચરને આ બધું વાંચી, રીડ કરી અને તમે માહિતીને મેળવી શકો છો. એમને કઈ રીતે યુટિલાઇઝ કરી શકાય, કઈ રીતે બનાવવામાં આવેલી છે, બરાબર, આ બધી વસ્તુને તમે જાણી શકો છો. અપાર્ટ ફ્રોમ એડવર્ટાઇઝમેન્ટ, મેની institutions also publish literature which include bulletins, magazine, brochures, booklet, etc. Some institutions publish booklet which provide information and insight based on experience and customers. બરાબર. હવે ઘણી બધી કંપનીઓ એવી છે કે જે પોતે રેગ્યુલરલી મેગેઝિન છે એમને પબ્લિશ કરે, એમના બ્રોચર હોય, તો ઘણાના બુલેટિન્સ હોય, તો એ બુલેટિન્સને તમે રીડ કરી શકો. બરાબર. તો એમની અંદર એક્સપિરિયન્સ ઓફ કસ્ટમર, ગ્રાહક છે એમના અનુભવો છે, એમને ઇન્સાઇટ આપેલા હોય, એમનું આખું વ્યૂહાત્મક અવલોકન કરીને આપેલું હોય. સચ ટાઈપ ઓફ લિટરેચર પ્રોવાઇડ વેલ્યુએબલ ઇનપુટ્સ ટુ ધ સેલ્સમેન અબાઉટ ધ ચેન્જિંગ ઇકોનોમિક ટ્રેન્ડ, કસ્ટમર બિહેવિયર એન્ડ સાયકોલોજી એટસેટ્રા. પરંતુ એમને રીડ કરી અને તમે કસ્ટમરની જે સાયકોલોજી છે એમને તમે જાણી શકો. અને આગળ આપેલું છે એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. ઇન બિગ સિટી દેર આર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન દેટ ઇમ્પાર્ટ ટ્રેનિંગ ટુ ધ સેલ્સમેન. એક્સપર્ટ લેક્ચર from renowned college or university are invited to deliver guest lecture on sales to the salesman. હવે ઘણી બધી ખાસ કરીને મોટા સિટી હોય તો એમની અંદર ઘણી બધી આવી સંસ્થાઓ ચાલતી હોય કે જે સેલ્સમેનને ટ્રેનિંગ આપવાનું કાર્ય કરે છે, એજ્યુકેશન આપવાનું કાર્ય કરે છે. અને એ લોકો છે એ રિનાઉન્ડ કોલેજ કે યુનિવર્સિટી હોય, નામાંકિત કોલેજ કે યુનિવર્સિટી, ત્યાંના જે લેક્ચરર હોય એ પોતે એમને બોલાવી અને સેલ્સમેનને ટ્રેનિંગ આપતા હોય છે. ધ સેલ્સમેન કેન અટેન્ડ સચ સ્પેશિયલ ક્લાસીસ બેઝડ ઓન ધેર કન્વિનિયન્સ એન્ડ અવેબિલિટી. અને સેલ્સમેન છે એ પોતાની અનુકૂળતા પ્રમાણે અને સમય હોય ત્યારે એ પોતે લેક્ચરને અટેન્ડ કરી શકે. ધ કોસ્ટ ઇન્વોલ્વ ફોર ધ સેલ્સમેન ઇઝ નેગ્લિજિબલ. મેની ઇન્સ્ટિટ્યુશન્સ હેવ સ્ટાર્ટેડ ધેર ઓવન કોરેસ્પોન્ડન્સ એન્ડ ટ્રેનિંગ ક્લાસીસ. ઘણી બધી સંસ્થાઓ છે એવી છે કે જેમણે પોતે આવા અલગ અલગ પત્રવ્યવહાર અને ટ્રેનિંગ ક્લાસ છે એમને ચાલુ કરેલા છે કે જેથી કરીને એ લોકો સેલ્સમેન છે એમને ટ્રેન કરી શકે, એજ્યુકેશન આપી શકે. ત્યાર પછી નંબર 5 ઉપર આપેલું છે પ્રોડક્શન સેન્ટર ઓન ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન. The salesman should visit production center, observe the process and should collect complete information. Today many consumer also visit production site of the products that they use. આજે ઘણા બધા એવા ગ્રાહક છે કે જે પોતે કંપનીની વિઝિટ કરતા હોય કે જે પ્રોડક્ટ રેગ્યુલરલી યુઝ કરે છે એનું મેન્યુફેક્ચરિંગ કઈ રીતે થાય છે તો તમે વિઝિટ કરી શકો. ઇવન કોલેજના વિદ્યાર્થીઓ છે એ પણ આવી રીતે કઈ રીતે એ લોકો છે પ્રોડક્શન કરે છે એમની માહિતી મેળવી શકે. અપાર્ટ ફ્રોમ ધીસ ધ સેલ્સમેન કેન ગેટ અ લોટ ઓફ નોલેજ થ્રુ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્લે. ઇન large industrial exhibition, trading and even non-trading institutions actively participate. In such exhibitions, knowledge is imparted not only in context with the own institution's product but also with the product of foreign institutions. હવે આવી માહિતી મેળવવા પાછળનો ઉદ્દેશ શું હોય તો કે એમની અંદર અલગ અલગ ટ્રેડિંગ કે નોન ટ્રેડિંગ ઇન્સ્ટિટ્યુશન્સ છે એ બંને ભાગ લેતી હોય છે. બરાબર છે. ઘણા બધા એવા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન થતા હોય તો તમે એમની રેગ્યુલર તમે એ એક્ઝિબિશનની મુલાકાત લ્યો તો તમે જે કંપનીમાં બિલોંગ કરો છો એનું જ જ્ઞાન નહીં પણ ફોરેન ઇન્સ્ટિટ્યુશન્સ છે, સંસ્થાઓ છે, વિદેશી સંસ્થા, કંપની, એ પણ ઘણી વખત એ એક્ઝિબિશનની અંદર પાર્ટિસિપેટ થયેલી હશે તો તમને વિદેશી કંપનીનું નોલેજ છે એ પણ તમને મળશે.
બરાબર. ત્યાર પછી નંબર 6 ઉપર આપેલું છે મેગેઝિન એન્ડ બુલેટિન્સ. બાય રીડિંગ વેરિયસ બુક્સ ઓન ઇકોનોમિક, geography, sociology, commerce, statistics, etc. Lot of knowledge can be procured on a raw material, production cost, price, policy, etc. બરાબર. અલગ અલગ જે બુક્સ છે એમને રીડ કરીને માહિતી મેળવી શકાય. ફોર એક્ઝામ્પલ ઇકોનોમિક્સ છે, જિયોગ્રાફી, સોશિયોલોજી છે, કોમર્સ રિગાર્ડિંગ બુક્સ, સ્ટેટિસ્ટિક્સ છે, એમને રીડ કરી કે શીખી અને તમે રો મટીરિયલ્સ તેમને કઈ રીતે યુટિલાઇઝ કરી શકાય, પ્રોડક્શન કેટલું કરવું, ક્યારે કરવું, બરાબર, એમની કોસ્ટ કેટલી રાખવી, બરાબર છે, એમની પ્રાઇઝની પોલિસીને આ બધું તમે જાણી શકો. ધેર આર મેની મેગેઝિન્સ એન્ડ બુલેટિન્સ લાઇક કોમર્સ, કેપિટલ, ટ્રેડ રિલેટેડ મટીરિયલ વિચ આર રેગ્યુલરલી પબ્લિશ. ધ સેલ્સમેન શુડ બી ફેમિલિયર વિથ સચ ઇકોનોમિક, સોશિયલ, પોલિટિકલ એન્ડ ઇકોનોમિક ટ્રેન્ડ ટેકિંગ પ્લેસ. બરાબર. તો સામાન્ય રીતે આ દરેક કોમર્સ રિગાર્ડિંગ જે સબ્જેક્ટ હોય, કોઈ બુલેટિન મેગેઝિન હોય જે રેગ્યુલરલી પબ્લિશ થતા હોય તેમને રીડ કરીને એક સેલ્સમેન તરીકે એનાથી તમે ફેમિલિયર બનો અને બધી જ જે હાલની કન્ડિશન હોય, પરિસ્થિતિ હોય તો એમનાથી તમે અવેર બની શકો. Apart from these, many other books like directory, yearbook, new innovations, research, etc. are published which also become a good source of knowledge. ઘણી વખત શું બનતું હોય, કોઈક વિદ્યાર્થી હોય કે જે લોકો PhD કરે છે એ રેગ્યુલરલી રિસર્ચ કરતા હોય છે, કોઈક ન્યૂ ઇનોવેશન થયેલું હોય, ડિરેક્ટરી હોય, યરબુક હોય, દરેક કંપની છે મોટાભાગે યરબુક બનાવતી હોય છે, તો એમને તમે રીડ કરી અને તમે માહિતી મેળવી શકો છો. ધ સેલ્સમેન કેન મેક અ સ્મોલ લાઇબ્રેરી એટ હિઝ હાઉસ. જો શક્ય હોય તો એક સેલ્સમેન તરીકે તમારે તમારા ઘરની અંદર એક નાની પુસ્તકાલય બનાવવી પડે કે જ્યાં આ તમામ પ્રકારની માહિતી અને અગત્યની માહિતી હોય તે તમે સ્ટોર કરી અને સંગ્રહ કરીને રાખી શકો. બરાબર. તો આ યુનિટ છે એ આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે. તો આ યુનિટને રિગાર્ડિંગ તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો પ્લીઝ મને કોમેન્ટની અંદર પૂછી શકો છો. મારા લેવલ પ્રમાણે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, તેમ છતાં પણ કોઈક જગ્યાએ ભૂલ થયેલી હોય તો પ્લીઝ માફી સાથે. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી મળીશું નવા ટોપિકની સાથે. ત્યાં સુધી આવજો.